ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शुक्लां ब्रह्म विचारसार परमा आद्यां जगतव्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदाम्। ॐ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यस्तवे वेदे साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः। चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुन वेदत्रयी परानन्दा तत्त्वार्थज्ञानसंयुता सर्वो उपनिषदो गावो दुग्धा गोपालनन्दन पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत। परम कृपाळु जगत नियंता निराकार परमात्माना चरणों में नमन करी प्रणाम करी प्रणिपात करी वंदन करी नमस्कार करी प्रार्थना करी विनंती करी विनवणी करी बाल मुकुंदनु मन में स्मरण करी ठाकुरजी ने मारी जीवा पर पधरावी मारी अव्यक्त वाणी ने अभिव्यक्त करवानो नम्र विनम्र भावे प्रयास करी रह्यो छुं। आजे श्रावण महीनानो प्रथम सोमवार 7 दिवस थया। वर्षों पछी एवो संजोग आयो छे सोमवारे श्रावण शुरू थयो अने सोमवारे एनी पूर्णाहुति छे। संजोग परमात्मा निर्माण करे छे अने आवा पवित्र श्रावण महीनामां शिवजी ने अत्यंत प्रिय शिवजीना वल्लभ कहेवाय प्रिय पसंद करनारा एवा ठाकुरजीनी गीतानु आपणे सौ भेगा मळी गान पान करी रह्या छे। श्रीमद् भगवत गीता कोई सामान्य ग्रंथ नथी। श्रीमद् भगवत गीता घरमां मूकी राखवानुं पुस्तक नथी। श्रीमद् भगवत गीता कोई लखायेल ग्रंथ नथी। श्रीमद् भगवत गीता अपायेल उपदेश है, आदेश है, संकेत है, संदेश है। श्रीमद् भगवत गीता दिव्य अलौकिक ठाकुरजीनी वाणी है। भगवत गीता में नर थी नारायण बनाववानुं सामर्थ्य है। जीव थी परमात्मा की यात्रा करावा माटेनो रस्तो है। नानकड़ा बिंदु थी सिंधु बनाववानी शक्ति है। अल्पज्ञ मांथी सर्वज्ञ बनाववानुं सामर्थ्य होय तो श्रीमद् भगवत गीता में। श्रीमद् भगवत गीता में अल्प शक्तिमान थी सर्वशक्तिमान सुधीनी यात्रा कराववानुं अद्भुत सामर्थ्य है।
માનવના જીવનની મોટામાં મોટી યાત્રા એટલે આંતરિક જવાની યાત્રા, ભીતર જવાની યાત્રા, એનો રસ્તો, માર્ગ, પથ, કેડી મારો કાળિયો ઠાકર બતાવે છે. અર્જુન તો નિમિત્ત બન્યો. એમ નિમિત્ત કોઈ બને, પરમાત્માની કૃપા હોય, ઠાકોરજીના આશીર્વાદ હોય તો આપણને સંજોગ મળે, અને આવા સંજોગ મળે અને ગીતાનું ગાન પાન આપણે શ્રવણ કરીએ ને, એનું બી એક અનેરું મૂલ્ય, કિંમત, મહાત્મ્ય છે. બધાનો અધિકાર નથી, કારણ કે આખી દુનિયા બે બાજુ હતી. માત્ર એક અર્જુને પરમાત્માની વાણી શ્રવણ કરી અને એનો મોહ નષ્ટ થયો. ખરેખર તો આપણે અત્યાર સુધી એવું જ જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા એકલા કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. પણ ખરેખર વાસ્તવમાં વિચારતા મારી મતિ અનુસાર શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કેટલા લોકોએ કર્યું? દ્વારિકાધીશ કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કેટલા લોકોએ કર્યું? વિચાર કરીએ તો સૌથી પહેલું નામ આપણે આવે અર્જુન. નંબર 2, કૃષ્ણ પરમાત્મા બોલતા હોય તો એમણે પણ સાંભળ્યું હોય, એટલે નંબર 2 કૃષ્ણએ સાંભળ્યું. નંબર 3, અર્જુનના રથની ઉપર કપિધ્વજ એટલે હનુમાનજી મહારાજ હતા, એમણે સાંભળ્યું. હનુમાનજીના હૃદયમાં રામ લખન જાનકી એટલે એમણે પણ સાંભળ્યું. હનુમાનજી મહારાજની પૂંછમાં માં જગદંબા પાર્વતી, એમણે પણ સાંભળ્યું. કારણ કે જ્યારે પરમાત્માએ કહ્યું કે હું પૃથ્વીનો ભાર ઉતારવા, ધર્મની સ્થાપના કરવા માટે હું અવતાર ધારણ કરીશ, બ્રહ્માજી વાનરપતિ રીંછ બન્યા, અનેક દેવતાઓ ભિન્ન ભિન્ન અવતારોમાં આવ્યા વાનર બનીને પરમાત્માના સહાયક તરીકે. તો શિવજીને પણ થયું કે મારે પણ મારા ઈષ્ટદેવની સેવા કરવા જવું છે. કૈલાસ પર્વત ઉપરથી નીકળતા પાર્વતીએ પૂછ્યું, નાથ ક્યાં જાઓ છો? કે મારો રામ, મારો વિષ્ણુ, મારો કાળિયો ઠાકર અવતાર ધારણ કરે છે, એ કૃષ્ણ રૂપે આવવાના છે અને રામ રૂપે આવવાના છે, મારે એની સેવા કરવા જવું છે. મારે એની સેવા કરવા જવું છે. તો કે તમે શું બનવાનું? કે હું વાનરાણામ અધિશ્રમ. જો હનુમાનજી પાસેથી કેટલા ગુણ છે! અતુલિત બલધામા, જ્ઞાની નામ અગ્રગણ્યમ, મનોજ તુલ્યમ, મારુત વેગ તુલ્યમ, મનથી પણ વધારે ગતિવાળા છે. અને એવા હનુમાનજી તરીકે મારે જવાનું છે. તો પાર્વતી કે હું પણ આવું નાથ. ત્યારે મહાદેવજી કે ના, તારે ન અવાય. કેમ? કે ત્યાં હું નૈષ્ઠિક બ્રહ્મચારી છું, એકલો રહેવાનો, મારા સ્વામીની સેવા કરવાનો મારી પાસે બીજો કોઈ સમય જ નહીં હોય. પાર્વતીએ જીદ કરી. ત્યારે કહ્યું, ત્યારે જો રહેવું હોય તો મારી પૂંછમાં રહે. ને વાનરને એના પૂંછમાં બહુ પ્રેમ હોય. જ્યારે હનુમાનજીએ લંકા સળગાવી ત્યારે એમને પૂછવામાં આવ્યું, એ હનુમાન, લંકા કોણે સળગાવી? પ્રભુ, મેં નથી સળગાવી. લંકા મેં નથી સળગાવી. લંકા સીતાજીના તપે સળગાવી. લંકા ઋષિઓના શ્રાપે સળગાવી. લંકા મેં નથી સળગાવી. લંકા મારા પિતા પવન દેવે સળગાવી. લંકા મેં નથી સળગાવી. લંકા તો ખરેખર આપના પ્રતાપે સળગા છે. અને લંકા મેં નથી સળગાવી. લંકા તો ખરેખર રાવણના પાપે સળગાવી છે. મેં નથી સળગાવી. એટલે હનુમાનજીની પૂંછમાં માં જગદંબા એટલે એમણે શ્રવણ કરી. અર્જુન, કૃષ્ણ, હનુમાનજી, રામ લખન જાનકી, માં જગદંબા, ધૃતરાષ્ટ્રે શ્રવણ કરી અને સંજયે શ્રવણ કરી. પવનદેવે શ્રવણ કરી. આટલા બધા લોકોએ શ્રવણ કરી. હનુમાનજી મહારાજ, શિવજી, રામ બધા એબ્સોલ્યુટ રિયાલિટી કહેવાય. પણ ધૃતરાષ્ટ્રે શ્રવણ કરી તો ધૃતરાષ્ટ્રનો મોહ નિવૃત્ત ન થયો. એણે ના કહ્યું કે જા સંજય, યુદ્ધના મેદાનમાં જા, જઈને કહી દે અડધું રાજ અમે આપવા તૈયાર છીએ. એના મોહની નિવૃત્તિ ન થઈ.
સંજય શ્રવણ કરી, સંજયનું કલ્યાણ થયું. પણ વિચાર કરો સાહેબ, અર્જુનનું થયું. અર્જુનના જીવનમાં મોહ ઉઠ્યો હતો અને ઠાકોરજીએ ખૂબ શાંતિથી એને સાંભળ્યા છે. સાંભળ્યા પછી બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને બોલવાની શરૂઆત કરી. આખો પહેલો અધ્યાય સાંભળ્યો. તમારી પાસે કોઈ આવે ને તો પહેલાં એને ટોટલ ખાલી થવા દો, મન એનું ખાલી થવા દો. એટલું બધું કહેવું છે, એટલું બધું કહેશે અને પછી તમે ઉપદેશ આપો ને તો એનું ઉપર અસર થશે. એટલે ભગવાને બીજા અધ્યાયથી શરૂ કરી. અર્જુને કીધું નહીં લડવું, સિદંતી મમ ગાત્રાણી રોમ હર્ષસ્ય જાયતે. મારા હાથમાં બળતરા થાય છે. ભગવાન, આ તો સામે મારા છે અને મારાને મારીને મારે શું કરવાનું? અરે અર્જુન તો ત્યાં સુધી કહેજે હું ભીખ માગીને જીવીશ, ભીખ માગીને જીવીશ, પરંતુ આ મારા લોકોની હત્યા કરીને મારે રાજ્ય જોઈતું નથી. અર્જુન મોહાસક્ત થયો. જો અર્જુન અનેક યુદ્ધ લડી ચૂક્યો છે, કેટલા યુદ્ધ કર્યા છે, પણ આજે પોતાના સામે લડવાનું આવ્યું ને એના હથિયાર પડી ગયા. ભગવાન કંઈ નથી બોલ્યા, કોઈ ચમત્કાર નહીં, કોઈ માથે હાથ નથી ફેર્યો, કોઈ ધબ્બો નથી માર્યો, કંઈ એને ભભૂતિ નથી આપી, કોઈ વસ્તુ નથી કરી, કોઈ કહેતા કોઈ ચમત્કાર નહીં. માત્ર શ્રવણ કરાયું. અને એટલા જ માટે 18મા અધ્યાયમાં અર્જુન કહે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત્કૃપા મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશે વચનમ તવ. આહા, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે. શબ્દો બદલાઈ ગયા. પહેલા આદેશ આપનારો, સેનયોર ભયોર મધ્ય રથમ સ્થાપ, હે અચ્યુત મારો રથ લઈ જાઓ. અને એ જ કૃષ્ણ પરમાત્માને અર્જુન કહે છે, તારી કૃપાથી, આ જ ગુરુ પાસેથી શીખવાનો, આ જ સાચો શિષ્ય છે કે તારી કૃપાથી. અને આપણે કહીએ છીએ મારી કૃપાથી મારું ઘર ચાલે છે. હું કંઈ આવ્યો ત્યારે, અમેરિકા આવ્યો ત્યારે મારી પાસે કંઈ નહોતું, દોરી લોટો લઈને આવ્યો તો સ્વામીજી આ સામ્રાજ્ય મેં ઊભું કર્યું. આહા, અહંકારમાં ને અહંકારમાં એવું કહીએ છીએ. અરે કવિઓ તો લખે છે, ઇતના ગુરુર મત કર મેરે યાર, इतना गुरुर मत कर मेरे यार, हमने बारिशों में भी घर को जलते देखा है. વિચાર કરવાનો અને અહંકાર નહીં રાખવાનો. હમણાં ઓલિમ્પિકની ગેમ ચાલે છે કે નહીં, તમે જોતા હશો. ઓલિમ્પિકની ગેમ ચાલે ને, ગોલ્ડ મેડલ લેવો હોય, ગોલ્ડ મેડલ લેનારો વ્યક્તિ પણ ગમે એવો ફર્સ્ટ નંબર આવ્યો હોય પણ એ મેડલ પહેરવા તો નીચે ઝૂકવું જ પડે છે મારા વાલા. એને ઝૂકવું જ પડે, ગમે એવો ફર્સ્ટ નંબર આવ્યો. માટે વિચાર કરવાનો કે હું કહું બધું હું ઊભું કરું છું. એક સેકન્ડમાં કાળનો તમાચો વાગશે, કંઈ ખબર નહીં પડે. અને શંકરાચાર્ય ત્યાં સુધી કહે છે, નિશ્વાસ એ નહીં વિશ્વાસ, કદા વૃદ્ધો ભવિષ્યતિ કીર્તનીય તો બાલ્યાત, હરે નામૈવ કેવલમ પરમ તત્વનું નામનું સ્મરણ કર. આ શ્વાસ અંદર ગયો, પાછો આવશે કે નહીં કોઈ ગેરંટી નથી. અને એટલા માટે અહીંયા ગાડી ગઈકાલે આવા મૃત્યુરૂપી મહાન ભયથી ટાળવા માટે ગઈકાલે કૃષ્ણ પરમાત્માએ નિમિત્ત બનાવી અને અર્જુનને કહ્યું, અર્જુન ચિંતા ન કર, હું તને આ મૃત્યુના ભયથી ટાળી દઈશ, મોતના ભયની પેલે પા લઈ જઈશ. અને પરમાત્માએ કહ્યું ને, એ શ્લોક ઉપર આપણે વિચાર કરતા હતા, તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસા. હું વિલંબ નહીં કરું, તું એક પગલું તો ભર યાર. હું કાલે નહીં આવું, પરમ દિવસ નહીં આવું. હું તારો સગો વાલો નથી, સગાવાલા કે ભાઈ બસ હું નીકળી ગયો છું, હજુ ઘરમાં બેઠો હોય. આ તો ઠાકોરજી શું કહે છે, ન ચિરાત પાર્થ, વિલંબ વગર, એક ક્ષણનો પણ વિલંબ નહીં કરું. અને શ્રેષ્ઠ દ્રષ્ટાંત દ્રૌપદીએ જ્યારે પોતાની સાડીનો છેડો પકડ્યો હતો, ભગવાન ન આવ્યા, પણ જેવો સાડીનો છેડો છોડ્યો અને બે હાથ કર્યા, તરત ગોવિંદ આવ્યો છે. ભગવાનને હતું કે મારી રક્ષા હજુ દ્રૌપદી એની રીતે કરી લેશે. પરમાત્મા ઉપર છોડો, બધું જ આવશે. એક ક્ષણનો વિલંબ નથી કર્યો. જેવો દ્રૌપદીની સાડી કરતા 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 છેલ્લો તાંતનો નીકળે સાડી, એ પહેલાં તો સાડી વીંટળાઈ ગઈ, એનું શરીર કોઈને જોઈ શક્યું નથી. એક ક્ષણનો વિલંબ નહીં કરે, પણ ટોટલ સરેન્ડર, સંપૂર્ણ શરણાગતિ. હું તમને કહું છું, પરમાત્માના ભરોસે જીવો યાર. હું પોતે કહું છું, 30 વર્ષથી જીવું છું. મને ખબર નથી કે હું અહીંયા આવીશ, મને મળશે. ઠાકોરજીની કૃપાથી
અનેક લોકો આ જો અમારા ભટ્ટ સાહેબ છે, પહેલી વખત મળ્યા, વર્ષોથી અમદાવાદ, પણ વિચાર કરો કે મને લેવા માટે આવવાનું સદભાગ્ય એમને મળ્યું અને મને લેવા માટે આવ્યા. સાથે સાથે અમે એટલા જાણે વર્ષોનું ઘનિષ્ઠ સંબંધ હોય, એમનો નાના દીકરા પણ જાણે હું વર્ષોથી એમના ઘેર આવતો હોય, હજુ બીજી જ વાર મળ્યો છું આ વખતે પ્રસાદ લેવા ગયો, પણ જાણે વર્ષોનો અનુભવ, આ ઋણાનો બંધ કહેવાય. અને આ નક્કી કોણ કરે? હું નક્કી ના કરું, એ નક્કી ના કરે, મારો કાળિયો ઠાકર નક્કી કરે. મારા જન્મ વખતે નક્કી થઈ ગયું કે મારે આ દિવસે આ સમયે અહીંયા જવાનું. પરમાત્મા, અને પરમાત્મા એની કૃપા હોય તો અમે પણ તમારા ઘેર આવી શકીએ, અને તમારી કૃપા હોય તો હું પણ આવી શકું. પરમાત્માની કૃપા જોઈએ, ઠાકોરજીના આશીર્વાદ જોઈએ. અને એટલા માટે કહે છે હું તરત તાળીશ, એક ક્ષણનો વિલંબ નહીં કરું, પણ ટોટલી સરેન્ડર જોઈએ. એકવાર કૃષ્ણ પરમાત્મા જમવા બેઠા છે, ઠાકોરજી પ્રસાદ લેવા બેઠા છે, આરોગ્ય છે, બધી રાણીઓ પવન નાખે, રૂક્ષ્મણી પવન નાખે છે, બીજી રાણીઓ બેઠી છે, અમુક રાણી પીરસે છે. એમ કરતાં કરતાં ઠાકોરજી શાંતિથી જમે છે, હસી ખુશીનું વાતાવરણ છે. એમ કરતાં ઠાકોરજીએ પહેલો કોળિયો મૂક્યો, જમતા હતા. ત્યાં થોડીક વારમાં થઈ એટલે ઠાકોરજીએ એક કોળિયો આમ હાથમાં રાખ્યો, કંઈક વિચાર્યું, પછી થોડી વાર વિચારી કોળિયો પાછો નીચે મૂક્યો અને પાછા જમવા દોડ્યા. દરવાજા સુધી દોડ્યા, પાછા આવ્યા, ઊભા રહ્યા, ત્યાં ઊભા રહીને પાછા આવ્યા અને પાછા આવી અને જમવા માંડ્યા. ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું, રૂક્ષ્મણી કહે છે કે નાથ, આ શું થયું? તમે જમતા જમતા ઊભા થયા, રોકાઈ ગયા, પાછા દોડ્યા, ઊભા રહ્યા દરવાજે, ત્યાંથી પાછા આવ્યા, પાછા બેસી ગયા, પાછા જમવા. આ તમારી લીલા સમજાય નહીં, અમુક બધી લીલા સમજાય, પણ આ કઈ લીલા છે? કૃષ્ણ કે જવા દો ને, કોઈ વાંધો નહીં, ના કે મને કહો. ત્યારે પરમાત્માએ કહ્યું, રૂકમણી, મારો એક ભક્ત નીચેથી જતો હતો. સાંભળજો સાહેબ, મારો એક ભક્ત નીચેથી જતો હતો. હવે એ ભક્ત નીચેથી જતો હતો અને એને જતા જતા હે ગોવિંદ હે ગોપાલ કરતો હતો અને પરમાત્માનું સ્મરણ કરતા જતો હતો. લોકોને ટીખળ થયું, અને ટીખળ થયું એને ધીરે ધીરે હેરાન કરવા લાગ્યા. ફકીર જેવો વેશ હતો એટલે એને હેરાન કરવા લાગ્યા. પછી ધીરે ધીરે પથરા મારવા માંડ્યા. એને પથરા મારવા એટલે મને થયું, મેં વિચાર્યું કે મારો એક ભક્ત ચાલતો જાય છે, મારું સ્મરણ કે લાવ એને બચાવું. એટલે મેં કોળિયો રોક્યો. પણ કે તો બચાવવા કેમ ના ગયા? તમે દોડ્યા તો ખરા. તો મેં કોળિયો મૂકીને હું દોડ્યો કે લાવ એને બચાવવા જવું. બચાવવા જવું ત્યાં સુધી એટલા પથરા વાગ્યા એને કે એક પથરો જોશથી વાગ્યો, લોહી નીકળ્યું એને. હું જેવો દોડીને હજુ દરવાજો ખોલીને બહાર જઉં ત્યાં તો એ મારા ભક્તે પથરો ઉપાડી લીધો. મને થયું હવે એનું ફોડી લેશે, મારે મદદ કરવાની જરૂર. ખરેખર ના ઉપાડે તો જાત, પણ આપણે જ્યારે બધું થાય ને ત્યારે મેં કર્યું અને ખરાબ થાય ત્યારે તે કર્યું. આમાંથી ઊંચા નથી. અને એટલા માટે ભગવાન કે તું ચિંતા ના કર, આ સંસાર રૂપી સાગર છે ને, વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં તને નહીં પડવા દઉં. હે મારા અર્જુન, હે અર્જુન રૂપી શ્રોતા, આ તને સમુદ્રતા આ મૃત્યુરૂપી સંસાર સાગરથી ક્ષણ માત્રના વિલંબ વગર ઉદ્ધાર કરીશ. પણ એક જ શરત, સંપૂર્ણ શરણાગતિ. અનન્ય તેસામહમ સમુદ્રતા, મારામાં એકાગ્ર ચિત્તવાળો, ભામી નથી મૈયા વેશિત ચેતસામાં શબ્દ બહુ મહત્વનો છે. અને એટલે જ પરમાત્માએ કહ્યું કે જે મારામાં છે એ તમામ રીતે મને જ પામે છે, એનું કલ્યાણ ક્ષણના વિલંબ વગર હું કરું છું. અને આવી વિચાર કરો કે પરમાત્માએ કહ્યું કે હું તને તારીશ તારીશ અને તારીશ. આ પરમાત્માનો ભરોસો છે સાહેબ. સગાવાલા હશે ને તો સાથ છોડી દેશે. માટે કહે છે ને કવિઓ, છૂટેના શ્વાસ છેલ્લો, છૂટેના શ્વાસ છેલ્લો ત્યાં લગી સૌ આશ રાખે છે. છૂટેના શ્વાસ છેલ્લો ત્યાં લગી સૌ આશ રાખે છે. દવામાં અને દુવામાં માનવી વિશ્વાસ રાખે છે. ઉઘાડી આંખથી સંબંધ છે મિત્રો આ દુનિયામાં, ઉઘાડી આંખથી સંબંધ છે મિત્રો આ દુનિયામાં. જરૂરથી વધારે કોણ ઘરમાં લાશ રાખે છે? વિચાર કરો, પતી ગયું, કાઢો કાઢો કાઢો. મેં ભજ ગોવિંદો પર પ્રવચન કર્યું, ત્યાં આગળ આપણે એમાં મારા યુટ્યુબમાં છે આખું પ્રવચન.
વિચાર કરો કે અહીંયા કહે છે શ્વાસ જ્યાં સુધી બધું ચાલે ત્યાં સુધી સગા વાલા બધા મોજ મસ્તી આપે, જેવા બીમાર પડો ને તમે એટલે પૂરું, એક પછી એક છૂટતા જાય. અને એટલા જ માટે સાચો સગો મારો સાંભળ્યો હું કાયમ કહું, એ તમને સાથ નહીં છોડે, ગમે હશે અનન્ય ભાવે પરમાત્માને જે ઉપાસના કરે છે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે કે પરમાત્મા હું તને તારી દઈશ મૃત્યુના મુખમાંથી. અહીંયા સમુદ્ધરતા શબ્દ બહુ મહત્વનો છે. સમુદ્ધરતા એટલે સમ ઉદ્ધરતા. સમ એટલે સમ્યક રીતે, સારી રીતે, યોગ્ય રીતે. એવું નહીં કે તને આખો સાપ જતો રહે પૂંછડી બાકી રહે, એવું નહીં કરું. સંપૂર્ણ રીતે તને તારીશ, અડધો પડધો નહીં, અડધો તને છોડી દઈશ એવું નહીં. મારા શરણમાં આવ્યો પછી એ પૂતના હોય એને હું તારું છું, શિશુપાલ હોય એને તારું છું, કુબજા આવી એને મેં સુંદર બનાવી. મારા સંપર્કમાં એક વાર આવ્યો પછી એ છટકી શકતો નથી. ઠાકોરજીની ભાગવતની બધી લીલાઓ જુઓ. જ્યારે હું ભાગવત લઉં ને ત્યારે એ લીલાઓ સમજાવું છું. મેં સંકલ્પ કર્યો છે જો આવતા વર્ષે અહીંયા કાં તો ક્યાંય ભાગવત ક્યાં થાય સમર્પણ મંદિરમાં કે કાંઈ ઠાકોરજીની કૃપા થશે. અને જો થઈ તો એમાં એક એક સમાધિ ભાષા છે, સામૂહિક કરીશ, દરેક એમાં ભાગ લઈ શકે. અને એટલા માટે અહીંયા ગાડી કે સમુદ્ધરતા, સમ સાચી રીતે, યોગ્ય રીતે, યથાર્થ રીતે, સાર્થક રીતે, સમાન રીતે, સચોટ રીતે, તમામ પ્રકારની સમ્યક રીતે, ઉત એટલે ઉપર, ઉર્ધ્વ ગતિ, સાચી ગતિ, ઉત્તરાયણની ગતિમાં એ લઈ જઈશ. મારા સાધકને ધરતા અને સ્થાપિત કરીશ. ગમ્યા નહીં રખડાવું. પેલા ત્રિશંકુવાળા જેવું નહીં. શું ત્રિશંકુ નહીં? વિશ્વામિત્ર વશિષ્ઠની વાત છે. રાજા હતો ત્રિશંકુ રાજા, એણે કહ્યું કે મારે સ્વર્ગમાં જવું છે. તો વશિષ્ઠ મુનિ કહે ભાઈ કોઈ સદેહે આ શરીર સાથે સ્વર્ગમાં ના જવાય, બરોબર, ના જવાય શરીર સાથે, કે ના મારે જવું છે. તેમણે ના પાડી. એટલે વિશ્વામિત્ર પાસે ગયા. વિશ્વામિત્રે કહ્યું કે મને વશિષ્ઠે ના પાડી કે સદેહ સ્વર્ગમાં ના જવાય. તો કે હું મોકલું, કેમ ના જવાય, મારું તપનું બળ છે. એટલે એણે તપના બળે એને ત્રિશંકુ રાજાને ઉડાડ્યો કે જા તું સ્વર્ગમાં શરીર સાથે. હવે પેલા ઇન્દ્રને થયું કે જો આ સ્વર્ગમાં આવ્યો મનુષ્ય તો શું થશે મારું. એટલે એણે કીધું ઊભો રહી જા. એટલે પેલો ત્યાં જ ઊભો રહી ગયો. હવે વશિષ્ઠ કે નીચે આવ્યો તો વિશ્વામિત્રનું નામ ખરાબ થાય, એટલે કે ઊભો રહે. એટલે ઉપર ના ગયો, નીચે ના ગયો, વચ્ચે લટક્યો. એમ ઘણા લોકો આ બાજુ દૂધ દહીંમાં પગમાં રાખે ને તે લટકે જ, સમજી રહેજો. દૂધ દહીંમાં ક્યારેય પગ નહીં રાખવાનો. કાં તો પેલી બાજુ જવાનું, કાં તો આ બાજુ જવાનું. નોટ થર્ડ ઓલ્ટરનેટિવ. પરમાત્મા કહે જો મારી પાસે આય તો હું તને ઉપર લઈ જઈશ, ઉર્ધ્વ ગતિમાં લઈ જઈશ. પણ જો ના આવ્યો તો તું પડ્યો છે ત્યાં જન્મ મૃત્યુના ચક્રમાં નાખીશ. બે જ રસ્તા છે. ત્રિશંકુની પરિસ્થિતિમાં નહીં રાખવાનું. આપણા મનમાં છે ને ઉદ્વેગે છે, હું આ કરું કે આ કરું, આ કરું કે આ કરું. અને એટલા માટે શું કીધું? સતનામ કડવો લાગે, સતનામ કડવો લાગે, મીઠો લાગે દામ, દુવિધા में દો ગયે, માયા મિલી ન રામ. આહા, જેના જીવનમાં કોન્ફ્લિક્ટ છે, દુવિધા છે, એક નિર્ણય છે, એક નિશ્ચય નથી, દ્રઢ નિર્ણય નથી, એના જીવનમાં ક્યારેય શાંતિ આવતી નથી. તમે જોજો, હવે ઘરમાં પત્ની વિચારે હું આ બનાવું કે આ બનાવું, આ બનાવ કે આ બનાવ, એમાં ભૂખ્યો રહેજો. એક નિર્ણય તો કરો યાર, એક નિશ્ચય કરો કે મારે કરવું છે. ઘણા લોકોને હોય, અમને પૂછે કે સ્વામીજી અમારે ધંધો કરીએ કે નોકરી કરીએ. તો એને કહું કે જો ધંધો કરવાથી આટલી એને બંને રીતે સમજાવું, પણ એકનો એક પ્રશ્ન 25 જણને પૂછે તો સાચું કહેજો એનું કલ્યાણ થાય ખરું? એક પણ શ્રદ્ધા રાખવી પડે કે નહીં? શું નામ બેટા તારું? અંકુર? સંતોષભાઈ. આ સંતોષભાઈ છે. હવે ધારો કે સંતોષભાઈ સાચું કહેજો, તમારી પાસે તમારે પાણીનો બોર કરવો છે. પાણીનો બોર, તમે પાણીનો બોર કરવા માટે 10-10 ફૂટના 25 ખાડા કરો તો પાણી મળશે ખરું? એના કરતાં 250 ફૂટનો એક ખાડો કરો તો પાણી મળે કે નહીં? આપણે અડધો કર્યો પછી કે ના અહીંયા નહીં, બીજો કરો અહીંયા નહીં, ત્રીજો કરો અહીંયા નહીં.
એક જ ખાડો 300 ફૂટ કરશો તો 100% પાણી મળશે, પણ આપણે નિર્ણય નથી કરી શકતા. ધેટ ઇઝ માય પ્રોબ્લેમ. અહીં પરમાત્મા કે તું નિર્ણય કર, બધું મારી પર છોડ દે, પણ આપણને શ્રદ્ધા વિશ્વાસ નથી આવતો. આપણને આંખે જોયું એ સત્ય એવું માનીએ છીએ, પણ ઘણી વાર એવું બી બનતું હોય આંખે ના દેખાતું હોય તો એ સાચું નીકળે છે. એટલે કહે છે હું તને સંસાર સાગરથી વિલંબ વિના ઉત સારી રીતે ઉત એટલે ઉપર ધરતા સ્થાપિત કરી દઈશ. સમુદ્રતા સમુદ્ર આનંદ સહિત, પાછો ગમે તેની જોડે નહીં, પરમાનંદ છે. અને કૃષ્ણનું એક નામ શું છે ખબર છે? કૃષ્ણ. કૃષ્ણ શબ્દનો અર્થ કેટલો અદ્ભુત થાય છે. આપણે કૃષ્ણ કહીએ છીએ તો કોઈ પણ શબ્દમાં બે અર્થ છે. સંસ્કૃતમાં જોઈએ તો એક કૃષ અને અણ. કૃષમાં શકોરાનો ષટકોણનો અને આમ ખોડો આવે તો કૃષ અને અણ. તો કૃષ એટલે શું? કૃષ એટલે સત્તા, કૃષ એટલે અસ્તિત્વ, કૃષ એટલે આધાર, કૃષ એટલે નિયામક, કૃષ એટલે નિયંતા, કૃષ એટલે સૂત્રાત્મા, કૃષ એટલે અંતરાત્મા. કૃષ અર્થાત જે આપણી ભીતર રહી મનના વિચારોને, બુદ્ધિના નિર્ણયને, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના તમામ વ્યવહારોને, કર્મોને, ક્રિયાને, ચેષ્ટાને, પ્રવૃત્તિને, પુરુષાર્થને જે જાણે છે, આપણી અંદર કોઈ છે એ સૂત્રાત્મા તરીકે રહી અને બધું જે જાણે છે, જેને અંતર્યામી કહીએ છીએ, એને કૃષ કહેવાય. આપણા શરીરને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન એ કરે છે, એટલે કૃષ. અને અણ એટલે આનંદ. એટલે કૃષ્ણ શબ્દનો અર્થ જ આનંદ છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું કૃષ્ણાશ્રયમાં શું કહ્યું? કૃષ્ણ એવ ગતિર્મમ, મારી ગતિ, મારી રતિ, મારી પ્રગતિ ઠાકોરજીમાં થાય, બીજા બધા તો સાથ છોડવાના. એટલે કૃષ્ણ પરમાત્મા કે અહીંયા સમુદ્રતા, સમુદ્ર એટલે આનંદ સહિત, બીજો અર્થ કહીએ આનંદ સહિત, પરમાનંદ સાથે, હળતા, સમુદ્ધરતા, હું કાઢીશ, બીજો કોઈ નહીં કાઢે. હું જ માર્ગ બતાવીશ, હું જ રસ્તો બતાવીશ. અને ભક્તને આનંદ, પરમાનંદ, અદ્વૈતાનંદ, કેવલાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ સાથે બહાર કાઢું છું. ગમે એ રીતે નહીં, બ્રહ્માનંદ સાથે બહાર કાઢું. એના જીવનમાં કદી દુઃખ નહીં આવે. જન્મ મૃત્યુના સંસારમાંથી બહાર કાઢું. કારણ કે જન્મ મરણનું દુઃખ બહુ છે સાહેબ. જન્મનું પણ દુઃખ અને મૃત્યુનું પણ દુઃખ છે. એને હું બહાર કાઢું છું. અને એવું નથી કે ગમે તે કોઈ પાપીઓનો સરદાર હશે ને, જો અભય વચન એને આપ્યું છે, અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમ સર્વમ જ્ઞાનમ પ્લવે નૈવ વૃજિનમ સમતરિષ્યતિ. વાલીઓ વાલ્મીકી બની શક્યો, રામાયણની રચના કરી. કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે અમારું કલ્યાણ થાય કે નહીં. 100% થશે. વિચાર કરો, વાલીઓ વાલ્મીકી બન્યો, અંગુલીમાં ડાકુ 999 હત્યા કરી ચૂક્યો હતો, ભગવાન બુદ્ધની સાથે મળ્યો અને એનું જીવન કલ્યાણ થઈ ગયું. ક્યારે મનમાં એવું નહીં લાવવાનું કે અમે કશું કરી શકીએ નહીં. હું આ છોકરાઓને બી કહું, આ યંગ છોકરા, અમે આમ નહીં કરી, એટલે બધું જ કરવા સક્ષમ છે. ઓલવેઝ બેટા પોઝિટિવ થિંકિંગ, નો નેગેટિવ. આમ નહીં થાય, નો પોઝિટિવ થિંકિંગ. થશે જ. આપણી ગુજરાતીમાં કહેવત હતી ને, કઈ કહેવત? શું? નબળી ગાયને બગૈયો ગણી. જો ખોટા વિચાર કરો ને, ઢીલા વિચાર, તો લોકો ડફડા જ મારશે. પણ થશે જ. મારી સાથે કાળીઓ ઠાકર છે. ક્યારે એકલા નીકળો ને, કોઈ દિવસ હું આ બહેનોને કહું, ગમે આ એકલા નીકળો, કોઈ દિવસ નહીં વિચારવાનું કે અમે શું થશે અમારું. ભગવાન મારી સાથે છે. બસ એટલું કરો કે ઘરમાંથી બહાર નીકળતા તમારા મંદિર પાસે જાઓ, ચાલો ઠાકોરજી મારી સાથે ચાલો. તમારી જોડે આવશે. તમને ફીલ થશે કે ભગવાન મારી સાથે છે. અને એટલા માટે કહે છે અહીંયા આગળ, તું પાપીઓ કરતાં પણ વધારે પાપી હોય તો પણ જ્ઞાનની નૌકામાં બેસી જઈશ, તારા બધા પાપોને તરી જઈશ. ભગવાને અદ્ભુત વાતો કરી છે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. નિરંતર મારામાં જે જોડાયેલો છે એને હું બુદ્ધિ યોગ આપું છું. ચમત્કાર નથી, એની બુદ્ધિ સુધારું છું. બીજું કોઈ કરતા નથી. અને બુદ્ધિ યોગથી એ માણસ તરી જતો હોય છે. આમ અનેક દ્રષ્ટિકોણથી આ ભગવાન કહે છે. અને ભાગવતમાં પણ કહ્યું છે, જો એક શાસ્ત્ર નહીં, ભાગવતજી પણ લખે છે, તેષામ એવાનું કંપાર્થમ
અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મસ્ય ભાવસ્ય જ્ઞાન દીપેન ભાસ્વતા 10મા સ્કંદમાં કહ્યું છે. તેમના જ અનુગ્રહ માટે આત્મભાવે રહેલો હું જ્ઞાનરૂપી દીવા વડે પ્રકાશિત અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને નષ્ટ કરું છું. આપણા ઘરમાં તમે નવરાત્રિ કરો છો કે નહીં? કોઈક વાર આપણે અહીંયા કરીએ છીએ નવરાત્રિ, ખબર છે આપણે જોયું હોય પેલી ગરબી લાવીએ ઘરમાં. હવે તમે ગરબી લાવો છો, ગરબીમાં કઈ કાણા હોય, કાણાવાળી માટલી હોય છે. આપણે અમદાવાદમાં ગુજરાતમાં તો કરે. હવે ગરબી બેનો માથે લઈને પણ મૂકતી હોય અને તમારા ઘરમાં તમે 9 દિવસના સ્થાપનમાં રાખો છો. હવે તમે જો 9 દિવસનું સ્થાપન હોય તો એક કાણાવાળી ગરબીમાં અંદર શું મૂકો છો? દીવો મૂકો છો. હવે દીવો અંદર મૂકો છો, અંદર દીવો પ્રગટતો હોય અને 24 કલાક દીવો થાય કે ભાઈ ચલો ચાલ્યા કરે કાયમ માટે 9 દિવસ સુધી. તમે ઘી તેલનો દીવો મૂકી અને એમાં મૂકી અને પછી તમે જુઓ અને રાતનો ટાઈમ બધી લાઇટો બંધ કરો તો શું થશે? દરેકે દરેક હોલમાંથી એક પ્રકાશ બહાર આવે છે. આ જોયું છે કે નહીં કોઈ દિવસ? હવે તો અત્યારે પેલી લાઇટો ગોળ ગોળ ફરતી લાઇટો આવી ગઈ, પેલી અત્યારે ઇલેક્ટ્રોનિક. પણ એ જે ગરબી હતી, એ ગરબીમાંથી જે પ્રકાશ બહાર આવે છે ને શેના હિસાબે આવે છે? અંદર પેલો દીવો છે માટે. હવે એ તો માટીની દીવો છે, એ તો માટીની ઘડો છે, એમાં દીવો ઘી બધું છે, પણ ખરેખર એ માટીનો છે. આ હાડમાં ચામડાનો ઘડો છે, પેલો માટીનો ઘડો અને આ ચામડાનો ઘડો. પેલામાં પ્રકાશ બહાર આવે છે તો આપણામાં કેવી રીતે? અંદર જ્ઞાનની જ્યોત છે, પેલો દીપક છે, એમ આપણામાં પણ અહીંયા કહે છે જ્ઞાનરૂપી દીવો છે અંદર. તો એનાથી શું થાય? મારી આંખ રૂપ જોવે, મારા કાન શબ્દ સાંભળે, મારા નાક ગંધ સુગંધ પારખે, જીભ સ્વાદ લે, ત્વચા સ્પર્શાનુભૂતિ કરે, મન વિચાર કરે. કેમ? પેલો દીવો અંદર બેઠો છે માટે. હવે ધારો કે પેલા દીવામાં ઘી ઓછું થઈ ગયું અને દીવો અંદર ગરબીમાં ઓલવાઈ ગયો, પછી પ્રકાશ આવે છે ખરો? અલા કે ના તો કહો એમ અંદરનો દીવો ગયો પછી પ્રકાશ આવે. પછી આંખ જોતી નથી. પછી રમણલાલ સુતા હોય તમે બોલો દૂધપાક પીવો તો ગયા રમણલાલ. દૂધપાક રમણલાલ ખાય નહીં, જીવતા બધું ખાઈ શકે પણ મૃત્યુ પછી કશું થાય નહીં. એમ ભગવાન કહે છે જ્ઞાનરૂપી દીવા વડે પ્રકાશિત અંધકાર, જેવો દીવો પ્રગટે એટલો અંધકાર દૂર થાય. તમે જેવો દીવો પ્રગટાયો નથી, અંધકાર દૂર થાય છે. એમ ભગવાન કે હું વર્ષોનું અંધારું દૂર કરું છું. ન ચિરાત વિલંબ વિના હું કરું છું. અને ઉપનિષદ પણ કહે છે બુદ્ધિમતામ અનાયાસે ન ચિરાત એવ તત્વ જ્ઞાનમ ભવતી ત્રિપાદ વિભૂતિ મહાનારાયણ ઉપનિષદ કહે છે. બુદ્ધિમાન ઉપાસકોએ અનાયાસે શીઘ્ર ત્વરાથી ઝડપથી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાનમાં કોઈ જાતનું દેરી નથી. તમારા સગાવાલા ટાઈમે નહીં પહોંચે પણ મારો કાળિયો ઠાકર પહેલો પહોંચશે. એક જ શરત, સાચા હૃદયથી પોકાર કરો તો આવશે, આવશે ને આવશે. અને એટલા જ માટે અહીંયા પરમાત્માની કૃપાથી અહંકાર ઝુકાવવાનો. અને એટલે અહીંયા ગાડી કહે છે કે હું તને સંસાર સાગરથી તારીશ. આ 12મા અધ્યાયનો મહત્વનો શ્લોક છે. અભયદાન આપ્યું છે. આ જો પકડાઈ જાય ને સાહેબ, હું અભિમાન નથી કરતો, અહીંયા તમે જેટલા બેઠા છો ને યુ બ્લેસ્ટેડ વન. પરમાત્માની અપરંપાર કૃપા છે. આવું જ્ઞાન દેવતાઓને પણ સાંભળવા નથી મળતું. તમને કહું, કારણ કે દેવતાઓ ભોગયોની છે, એમને સ્વતંત્ર નથી. તમે સ્વર્ગમાં ગયા તો સ્વર્ગમાં જાઓ તમે દૂધ, હજુ તો ઈચ્છા કરો ત્યાં મળવા માંડે. દેવતાઓ ભોગયોની છે. મને કોઈ કહે સ્વામી તમને સ્વર્ગમાં જવું છે, હું માની જવું, મારે જવું જ નથી. ત્યાં આગળ ભોગયોની, ત્યાં ગયા ને ધારો કે પુણ્ય કર્મ ખલાસ થયા પછી નીચે જવું પડે. ક્ષીણે પુણ્ય મળતે લોકે વિસંતિ. હું નથી કહેતો, ગીતા કહે છે. ધારો કે કોઈ તમને અમદાવાદથી ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપે, સંતોષભાઈ મસ્ત ફર્સ્ટ ક્લાસની ટિકિટ, લોસ એન્જલિસ આવવાનું 22-24 કલાક સુધી. એ ફર્સ્ટ ક્લાસની ટિકિટમાં તમે તો જુઓ આમ તમારે કેબિન જેવું હોય ને, આમ તમારી પોતાની કેબિન, તમને એમ લાગે સ્વર્ગમાં જ છીએ. હવે ધારો કે તમે લોસ એન્જલિસ આવવા માટે અમદાવાદથી બેઠા ફર્સ્ટ ક્લાસની ટિકિટ, પેલી એર હોસ્ટેસ આવે, તમારું કોટ બોટ લઈ લે, તમને સારા કપડાં આપે, પેન્ટ પેલું ગરમ કપડાં આપે પહેરવાના, પેલા ચપ્પલ બપ્પલ, એ તમને જલસા કરાવો. સ્વર્ગમાં એવો અનુભવ થાય ફર્સ્ટ ક્લાસમાં. હવે ધારો કે ફર્સ્ટ ક્લાસમાં ઉતર્યા, હવે તમે ત્યાંથી આવ્યા એલએમાં કહો ના ભાઈ હું તો ઉતરીશ નહીં, તો ચાલે ખરું? એટલે ઉતરવું પડે, ડેસ્ટિનેશન આવ્યું એટલે. એમ સ્વર્ગમાં એવું જ છે. તમારા પુણ્ય ખલાસ થાય એટલે ભાઈ નીચે જા, પછી ગમે તે યોનીમાં નાખે. શું? હું તો એક જ વસ્તુ કહું, અહીંયા જ સ્વર્ગ છે અને અહીંયા જ નર્ક છે. મા બાપના ચરણોમાં આપણું સ્વર્ગ છે. હું કાયમ માટે કહું છું,
કોઈ બી કામ તમારું અટક્યું હોય તો તમારા માતા જીવિત હોય ને તો માની પાસે જઈને કહેજો, એના ખાલી સ્મરણ કરીને માને પગે લાગીને માં સ્મરણ મનમાં મારું આ કામ અટક્યું છે, તમારું કામ થશે થશે ને થશે સાહેબ. અને ધારો કે તમારી માતા ન હોય, ખાલી યાદ કરજો, એના ફોટા સામે કહેજો, કારણ કે ભગવાને મદદ કરવા માટે કહ્યું. ત્યારે છોકરાનું અવતરણ થતું હતું, છોકરો કે છોકરી નીચે આવતા હતા ત્યારે કહ્યું, ભગવાન તમે તો અહીંયા મને બહુ પ્રેમ આપો છો, નીચે મને કોણ સાચો છે, કોણ ખવડાવશે, કોણ રાખશે? ભગવાન કે મેં મારો પ્રતિનિધિ મા બાપ તરીકે નીચે મોકલ્યો છે. પરમાત્માનું પ્રતીક છે માતા પિતા, જો ગમે તે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે હું બધું જ સાચવીશ. એકે એક વસ્તુ સ્વર્ગમાં નહીં, તારે અહીંયા સ્વર્ગ છે, સ્વર્ગ દૂર નથી, અહીંયા જ છે. જો અહીંયા જુઓ તો ઋષિ મુનિઓએ લાલચ આપી છે. આપણે નાનું છોકરું હોય, તમારું દવા ના ખાય તો માં શું કહે, લે બેટા દવા ખાઈ લે, કડવી દવા ખવડાવો, શું કે લે દવા ખા પછી પેંડો આપીશ. એટલે શું થયું? પેંડાની લાલચ. એટલે આપણને ઋષિ મુનિઓએ સારા કર્મ કરવા માટે સ્વર્ગની લાલચ આપી છે, બાકી એમ નહીં તો આપણે મોહનલાલ ઠાકી એમ નથી. સારા કર્મ કરવા માટે લાલચ આપી છે સ્વર્ગ નર્કની. સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે. અને એટલા માટે કહે છે હું તને તારીશ. આવી બહુ અદ્ભુત વાત કરી. પરમાત્માએ કહ્યું કે હે પરમાત્મા કહે છે કે હું તને વિલંબ વિના તારીશ. આગળના શ્લોકમાં અહીંયા કહે છે, 8મા શ્લોકમાં પરમાત્મા કહે છે અહીંયા, મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અત ઉર્ધ્વં ન સંશય અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયि સ્થિરં અભ્યાસ યોગેન તતઃ મામિચ્છાપ્તું ધનંજય અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમ અપિ કર્માણી પૂર્વમ સિદ્ધિમ વાપ્સ્યસી. અહીંયા પરમાત્મા રસ્તો બતાવે છે. જે પરમાત્માને સંપૂર્ણ સરેન્ડર ન કરી શકે, ચલો ભાઈ આપણે ના કરીએ, અમુક લોકોને એવું સામર્થ્ય નથી, તો શું એનું કલ્યાણ ન થાય? થાય. આ તો કૃષ્ણ મંદિર જગત ગુરુ છે, જે પરમાત્માને બધું સોંપી ના શકે, એનો અહંકાર આડ્યો આવતો હોય, એનો અધિકાર ના હોય, એનું પાત્ર તૈયાર ના હોય, એનામાં શંકા કુશંકાઓ હોય, એટલે એવા વ્યક્તિનું કલ્યાણ તો થાય જ. એટલે ભગવાન બીજો રસ્તો બતાવે છે. અહીંયા શું કહ્યું? મારામાં એકાગ્રિત ચિત્ત કર, સંપૂર્ણ શરણાગતિ, સંપૂર્ણ સમર્પિત ભાવ, મને જ તું રાખ. એવું થાય. પણ પેલો કે ના ભાઈ હું તો મારી રીતે કરીશ, તો એનું કલ્યાણ માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય, ખોટા માર્ગે ન જાય. એના માટે હવે એક પછી એક રસ્તા બતાવે છે. જો ભગવાને શું કહ્યું? મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિ નિવેશય. તું મનને મારામાં પરોવી દે, મન તારું છે ને મારામાં પરોવી દે, અને બુદ્ધિને મન તથા બુદ્ધિને મારામાં પરોવી દે, મનને મારામાં સ્થિર કર, બુદ્ધિને મારામાં પરોવી દે. તત્પશ્ચાત મારામાં જ તું નિવાસ પામીશ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધારો કે તમારા ઘરમાં એક ફોટોગ્રાફ હોય કોઈ બી, તો એ ફોટોગ્રાફને સતત જોયા કરો, સતત જોયા કરો. સાચું કહેજો, કલાક જોયા પછી, અરે અડધી કલાક જોયા પછી આંખો બંધ કરો, એ ફોટો તમને અંદર દેખાય કે નહીં? છબી દેખાય કે નહીં? જે બી તમે કરો એ તમે અંદર દેખાય. તમે મનથી વિચાર કરો, તમે કોઈને મનથી સોંપી દો. આપણું મન તો એટલું સ્ટ્રોંગ છે ને, તમે માનશો મનથી તમે આ છે, તમે આમ કોને કોઈ ઓપરેશન નાનું કરવાનું તમે ઓટો સજેશન આપો ને, તો સાહેબ તમારે કોઈ પણ એનેસ્થેસિયાની જરૂર ના પડે. એનો પ્રયોગ કરો કે અહીંયા તમારે સવારના પહોરમાં જ્યારે અહીંયા ગાડી પહેલાં પ્રયોગ કરો તો રજા દાડે કરવાનો, પાછું આડા દિવસ નહીં, પ્લેન પકડવાનું હોય ત્યારે નહીં. અહીંયા છાતી પર હાથ રાખીને એમ કહો, બસ મારે 5 વાગે ઉઠવું છે, હું 5 વાગે 100% ઉઠી જઈશ, મને ઉઠવું છે, સવારે 5 વાગે ઉઠી જઈશ, કોઈ એલાર્મની જરૂર નહીં પડે. જાઓ સાહેબ, આ ઓટો સજેશન કહેવાય. માનસિક ઓટો સજેશન તમે આપો. આપણું મન બહુ સ્ટ્રોંગ છે સાહેબ. અને કે ને મન હોય તો માળવે જવાય. મેં પરમ દિવસે કીધું હતું ને, અમુક લોકો અમે નહીં કરીએ, એટલે કદમ અસ્થિર હોય ને રસ્તો કદી જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. તમે જોયું હશે પેલી છોકરી આપણી હિન્દુસ્તાનની,
વોલીબોલ પ્લેયર, કે હું ભૂલતો હોય તો બીજું, અનુપમા સિન્હા, શું નામ ખબર નહીં, એ છોકરીને રેલવેમાં સ્પોર્ટ્સ પ્લેયર ચોરોએ એને કંઈ લૂંટવા માટે આવ્યા ને એને સામે થોડું હિંમત કરી તો પેલા લોકો ધક્કો માર્યો, પડી ગઈ રેલવે ટ્રેક પર, પગ કપાઈ ગયો. એ એવું કહેવાય છે 50 કલાક ટ્રેક પર પડી રહી. એ જોવે છે, બેહોશ થઈ ગઈ, જોવે છે કે અમુક પેલા નાના ઉંદર આવીને એના અહીંયાથી ખાઈ દે. ખબર પડી, એમ્સ હોસ્પિટલમાં ગઈ, સારામાં સારી પ્લેયર, અને આવું થયું. એમ્સના બિછાને વિચાર કરે, શું કરીશ, પગ ગયો, હવે જિંદગીમાં થશે શું? પણ આવા વિચાર આવ્યા, નેગેટિવ થોટ. પણ એ છોકરી મજબૂત મનને તૈયાર કર્યું, હું કરીશ, ગમે તે કરીશ. તમને જાણીને નવાઈ લાગશે સાહેબ, એ છોકરી આર્ટિફિશિયલ પગ લગાવી, કૃત્રિમ પગ લગાવી માઉન્ટ એવરેસ્ટ સર કરી આવી છે. 2 પગવાળા ચાલી નથી શકતા, દુનિયાના મોટા મોટા શિખરો સર કરી. તમારે વાંચી લેજો યુટ્યુબ પર સાહેબ. વિચાર કરો, મન મજબૂત હોય, મન રાખવું જોઈએ. અને એટલા માટે મન તમે જેમાં પરોવો, અહીં ભગવાન કે મારામાં પરો. આ તમારા દેશનો આ સાચી ઘટના, યુટ્યુબમાં એનો ઇન્ટરવ્યૂ છે, તમે જોઈ લેજો. અમેરિકા એટલે શું, એક ચાંપ દવાએ અડધી દુનિયા ખલાસ થઈ જાય. દાદા કહેવાય, તાકાત છે એની પાસે, શસ્ત્રો અસ્ત્રોની, પૈસાની બધી તાકાત. પણ વિચાર કરો, એના પ્રેસિડેન્ટ, આ ઇન્ટરવ્યૂ તમે જોજો, ઓબામા ઇન્ટરવ્યૂ જોજો તમે. ઓબામાને પૂછવામાં આવ્યું કે તમારું મન ઉદાસ હોય કોઈ વાર, તમારા થાય, મોટા માણસોનું બી થાય, એવું કંઈ નથી કે આપણું થાય મન ઉદાસ, અને એને વધારે ટેન્શન, જેટલો મોટો એને ટેન્શન વધારે. આપણો તો હાજે ખાઈને હોઈ ગયા, પતી ગયું, પેલા તો દેશ ચલાવવાનો. વિચાર કરો, એટલો મોટો માણસ પ્રેસિડેન્ટ લેવલે હતો એ વખતે, અને એમને પૂછવામાં આવ્યું કે તમારું મન હતાશ થાય, નિરાશ થાય, ફ્રસ્ટ્રેશન આવે, ટેન્શન આવે, તમારા જીવનમાં કંઈ થયા, હતાશા, નિરાશા, ભગ્નાશાથી ઘેરાઈ જાઓ તો તમે શું કરો? ત્યારે એણે અમુક વસ્તુઓ બતાવી, 5 વસ્તુ મારી પાસે રાખું છું, અને એમાંથી એણે એક જે વસ્તુ રાખીને આપણને સાહેબ નાશ થાય. એક વસ્તુ એને બતાવી, આટલી નાની હનુમાનજી મહારાજની મૂર્તિ હતી, અને એણે કહ્યું કે મને કંઈ ટેન્શન આવે તારો એને ફીટને પગે લાગું છું. વિચાર કરો, આટલી મોટી હસ્તી, અને આપણને આપણા પરમાત્મામાં વિશ્વાસ નથી આવતો. પરમાત્મા છે મારી સાથે, અહીંયા ચોખ્ખું કહે છે, મારામાં મનને બસ પરોવી દે, પછી હું કરીશ બધું. તારે કશું જ નહીં કરવાનું. નાનું છોકરું હોય, સંતોષભાઈ, તમારો નાનો છોકરો હશે, તમે પહેલાં આમ અહીંયા ઉપર ઊભો રાખ્યું હોય, અને છોકરાને કે માં આવ આવ આવ, હવે વિચાર કરો, શરૂઆતમાં વિચાર કરે, પણ એને કેટલો વિશ્વાસ છે, તમે કોને ભૂચકો માણશે, એને ખબર છે કે મારા પિતા નીચે ઊભા છે, મને બચાવવાળું કોઈ ઊભું છે નીચે. વિશ્વાસ હોવો જોઈએ. આ તમારી દીકરીને વિશ્વાસ કે મારા મા બાપ મારી સાથે છે, દુનિયાની કોઈ તાકાત મારો વાળ વાંકો નહીં કરી શકે. ને જ્યારે એવી દ્રઢ શ્રદ્ધા હોય ને, ત્યારે ભગવાન કહે છે હું તને તારવા માટે આવીશ, બચાવવા માટે આવીશું તમને. અનેક દ્રષ્ટાંતો એટલા માટે કે મનને મુજમાં સ્થિર કર, બુદ્ધિને મારામાં પરોવી દે, અને પછી જો હું શું કરું છું બધું જ તને કરી શકીશ. અહીંયા એવો શબ્દ મહત્વનો છે. એવા એટલે ભારવાચક. સંસ્કૃતમાં એવા શબ્દ આવે ને એટલે ભારવાચક. મય્યેવ એવ મન આદ, એવ એટલે ભારપૂર્વક કહ્યું છે, પોતાના સમજીને. સાચું કહેજો, પોતાના હોય ને એને તુકારો દેવાય કે નહીં? માને કહેવાય, માં 90 વર્ષથી થાય ને તો એ કે તું લાઈને યાર જવા દે, માને તુકારો દેવાય. બાપને કહું તું લાઈને લાફો મારે, બાપને તુકારો ના દેવાય. માની જોડે પ્રેમ છે, માને તુકારો, એટલે બાપાનો પ્રેમ એવું નથી નહીં, પણ તુકારો ન દેવાય ને. માને ગમે એટલી મોટી થાય, માને તુકારો દઈ શકાય. અને એટલા માટે અહીંયા આગળ કહે છે એવ જ, અને એટલે જે પોતાનો હોય ને, જે શરણે આવેલો હોય, અહંકાર ઝુકાયો, બધું જ કબૂલ કરી લીધું હોય, એને પરમાત્મા કે તું મારી જોડે આવી જા, હું બધું જ તારું, દરેક વસ્તુ તારી સારામાં સારી કરી દઈશ. અને વિચાર કરવાનો, ઘણીવાર આપણું મન છે ને ભટક્યા કરે, મન છે ને ભટકે. હું કાયમ માટે કહું, મન ઘણીવાર અહીંયા બેઠું હોય, પણ મન મોહનથાળમાં જાય. એટલે એક કવિએ બહુ સરસ લખ્યું છે, ઘણીવાર મન મંદિરના બદલે ક્યાંય ભટકે, ઠાકોરજીને બદલે ક્યાંય જાય. જોજો, 16 સજી શણગાર ઠાકોરજી બિરાજ્યા,
સોળે સજીત શણગાર ઠાકોરજી બિરાજ્યા, ઉઘડ્યા મંદિરના દ્વાર, ભક્તો ઉતાવળા થઈને મંદિરમાં પ્રવેશ્યા, પણ મારું મન મારા ચપ્પલમાં, નવા લાયા હતા નવા વર્ષમાં, મારું મન મારા ચપ્પલમાં, જર કસી જામાને માથે શોભતી પાગ, મોલ્લીને મિશ્રી વાલાને ધરી છે આજ, છડીને છત્ર સોહે હળ પચીએ હીરલો સોહે, કોણ પણ અહીં નિરખીને કોણ જુએ, મારું મન મારા ચપ્પલમાં, કયા રંગની પાગ ને કયા રંગના વાઘા, ના કરી ચરણાન બ્રિજની ઝાંખી, કેવા બાજુબંધ ને કેવી વૈજયંતી માળા, ઉપલક ઉપલક કરી મેં ઝાંખી, આરતી આવી તોય દંડવત કરી, દોડી મંદિરને દ્વાર, ને જોયા ચપ્પલ, મનમાં થઈ હાસ, ચપ્પલ છે મારા. ઠાકોરજી હસ્યા, ધીમા સાદે બોલ્યા, રાખું છું આખી દુનિયાનું ધ્યાન, કીધું હોત તો હું સ્વયં રાખત તારા ચપ્પલનું ધ્યાન. ઇન્ડિયામાં બધા ચપ્પલ ચોરો શું કરે ખબર? બહુ ચપ્પલ નવા લાવે, એમાં નવા વર્ષના બેસતા હોય એટલે છે ને હવે શું કરે, એક ચપ્પલ આમ કાઢે ને એક ચપ્પલ આમ કરે, ચોરે હોશિયારી એક ત્યાંથી ઓધ્યાવ ને કઈથી ઓધી આવે. અને ભાગવતમાં તો બધા ખુચુર પુચર બધી પ્લાસ્ટિકની કોથળીઓ લઈને આવે, અહીંયા મૂકીને ચપ્પલમાં આવરે. વિચાર કરો, અહીંયા કે છે મન તન મંદિરમાં, મન ચપ્પલમાં હોય તો ક્યારેય ન મળે. સંપૂર્ણ શરણાગતિ. અને એટલા માટે કહે છે બે વસ્તુ કોઈને સાથે ન મળે. મારે જગત પણ જોઈએ, જગદીશ્વર પણ જોઈએ, ભોગ પણ જોઈએ, ભગવાન પણ જોઈએ, વિષય પણ જોઈએ, વિષ્ણુ પણ જોઈએ, સૃષ્ટિ પણ જોઈએ, શિવજી પણ જોઈએ, બ્રહ્માંડ પણ જોઈએ, બ્રહ્મ પણ જોઈએ, પદાર્થો પણ જોઈએ, પરમાત્મા જોઈએ. મારે જગત પણ માણવું છે અને જગદીશ્વર પણ જોઈએ, સાથે માણી શકાય નહીં. તું જગતને જગદીશ્વર માણી લે તો આનંદ 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 છે, એવી વાત કરે છે. અને આગળ કીધું, ચલો તું મારામાં મન ના પરોવી શકે, તારું એટલું સામર્થ્ય નથી, તારો એવો અધિકાર નથી, તારું પાત્ર તૈયાર નથી. મન મારામાં, હે ધનંજય, મન તું મારામાં ન પરોવી શકે, કંઈ વાંધો નહીં, કોઈ ચિંતા ના કર, તું મારા શરણે આવ્યો છે, તું મારા શરણે આવ્યો છે. અને એટલા માટે હે મારા મન, તું ચિંતા ના કર, તું ન પરોવી શકે તો તું આગળના શ્લોકમાં, હે ધનંજય, તું મારામાં મનને સ્થિર સ્થાપિત કરવાને અસમર્થ ન હોય તો શું કર? અભ્યાસ લગાય, અભ્યાસ કર. તમે જો તમારા કોઈ બી જગ્યાએ અહીંયા ઘાસની કેરી હોય ને, તમારા પાછળ શું કહેવાય, તમારા બેકયાર્ડમાં ભગવાનની કૃપાથી બંગલો થાય ને, તમારો બંગલો હોય તો બેકયાર્ડમાં કેરી હોય, તો તમે એકવાર આખું આ ઘાસનું મેદાન છે એમાં એકવાર ચાલો, 2 વાર ચાલો, 3 વાર ચાલો, 10 વાર ચાલો, 100 વાર ચાલો, તો શું થશે? આજુબાજુ ઘાસ રહેશે, વચ્ચે કેડી પડી જશે, એમાં ઘાસ ઉગશે નહીં. એટલે ભગવાન શું કહે છે? તું અભ્યાસ કર. 1 વાર અભ્યાસ, 2 વાર અભ્યાસ, 3 વાર, ચલો 1 વાર ના મન લાગે, બીજી વાર ના લાગે, ત્રીજી વાર ના લાગે, છેલ્લી વાર 1 વાર એવો આવશે ને કે મન તમારું ઠાકોરજીમાં લાગશે ને લાગશે. હું કાયમ માટે કોઈ સુખી થવાની ચાવી. કશું બી તમે કોઈ બી કાર્ય કરતા હોય તો સવારે 5 મિનિટ વહેલા ઉઠજો, નોકરી જવાનું હોય તો, પણ આંખો બંધ કરીને બેસજો સાહેબ. સવારે ઉઠી છો તમે નાહો નહીં ચાલશે. તમે એવું નથી કે નાયા હોય તો જ પરમાત્મા પાસે જઈ શકાય. તમારું મન શુદ્ધ જોઈએ સાહેબ. કબીરે ચાપકો મારતા શું કહ્યું? નાએ ધોએ ક્યાં ભયા, મન કા ગયા ન મેલ, મીન સદા જલમે રહે, ધોએ બાસ ન જાય. હું ગમે એવા શેમ્પૂના લપેડા લાવીને અહીંયા આવું મંદિરમાં આને જોઉં અને પછી મારા મનમાં પેલી આમ કર્યું, પેલી આમ કર્યું, પેલી આ, તો પછી ધૂળ પડી તારા નાયામાં. મન શુદ્ધ જોઈએ. તન શુદ્ધિની વાત નહીં, તન શુદ્ધિ જરૂરી, પણ સાથે મન પણ શુદ્ધ જોઈએ. ઠાકોરજીને એવા નથી ગમતા. શું? ઠાકોરજી બધાનો સ્વીકાર કરે. પેલી કુબજા કેવી હતી? પરમાત્માને સુંદર બનાવી દીધી સાહેબ. સ્પર્શ કર્યો છે, એવું ના વિચાર્યું કે મારું શું થશે. પરમાત્મા તો ઠાકોરજી છે, કોઈમાં ભેદ ના રાખે, ગમે તે હોય દરેકે દરેક એના માટે તો સમાન જ છે. તમારું હૃદય કેવું છે ને એ પ્રમાણે સ્વીકાર કરે. અને એટલા માટે પરમાત્મા પાસે માગવું તો શું માગવું? અહીંયા આપણે ખુલીએ તો શું માગીએ? એ ભગવાન મારા છોકરાને પાસ કરજે, એ ભગવાન મને આમ કરજે, હે ભગવાન મારું ઘર થાય, એ ભગવાન. એટલે પણ એવું માગવાનું. અને તમે લાલચ આપો છો ઘણી વાર એને કે ભાઈ તમે આટલું થશે તો આ ભોગ ધરાઈશ, આમ કરી, તમે લાલચ આપો છો એને.
એવું નહીં કહેવાનું હવે જો તમને પ્રાર્થના કરતા શીખવાડું, હે પરમાત્મા મારા માટે તને જે યોગ્ય લાગે આપજે, તો તમે જે ઈચ્છો છો ને એ 100% મળશે. આ સાચી પ્રાર્થના છે. અને એટલા માટે કહે છે કુંતીએ પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના કુંતીએ? ભાગવતજીમાં ભગવાન હતા, કૃષ્ણે પૂછ્યું તમારે શું જોઈએ? કુંતી માગો તમે. ત્યારે ભગવાને કુંતીએ શું કહ્યું? વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ ગુરો ભવતો દર્શનમ યત સ્યાદ પુનઃ ભવ દર્શનમ. હે જગદીશ્વર, હે નારાયણ, હે કૃષ્ણ, મને તમે વારંવાર વિપત્તિ એટલે દુઃખ જ આપો અને મારા જીવનમાં દુઃખ જ રહે એવું વરદાન આપો. અને તમને વિચાર કરો, જ્યારે જ્યારે પાંડવોને દુઃખ આવ્યું છે ત્યારે ઠાકોરજી આવ્યા છે કે નહીં? દુર્વાસા મુનિ જમવા આવ્યા હતા, એ વખતે ચોખાનો એક દાણો ખાધો. લાક્ષાગૃહમાં ઠાકોરજી, વિચાર કરો, દરેક વખતે સ્વયંવર થયો અર્જુનનો. અર્જુનને કહ્યું તું બધું, અર્જુન કે મારે શું કરવાનું? તું બીજું બધું તું કર, હું ખાલી માછલીની આંખ સ્થિર રાખીશ તો તારે ઉડાવવાની એને. એમ બધું ભગવાન કહે છે. અહીંયા કહે છે દરેક સંકટમાં લાક્ષાગૃહમાં આવ્યા છે. દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે, દુર્વાસાના ક્રોધથી, ધર્મ યુદ્ધમાં, અને છેલ્લે ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરવા પણ ઠાકોરજી આવ્યા છે. એટલા માટે કહે છે કે કોઈ પણ વસ્તુ ક્યારે પણ ભગવાન કે તું ના કરી શકે તો મારામાં તું મનને સ્થિર કરીને અભ્યાસ કર. અત્યારે આપણે બધા અભ્યાસ જ કરીએ છીએ. તમે અભ્યાસ કરો છો, 1 વાર સાંભળો, 2 વાર સાંભળો, 3 વાર સાંભળો, પછી યાદ રહી જાય કે નહીં કઈ વસ્તુ? અને જ્યારે આ હું તો કશું અત્યારે નથી કરતો, હું તમારા હૃદયમાં એક બીજ નાખું છું. તમારા જીવનમાં સરકમસ્ટન્સીસ આવે ને ત્યારે આ નોલેજ ઇઝ પાવર. માણસ ત્યારે ટકી ઘણીવાર આવું ના હોય ને નોલેજ તો માણસ તૂટી જતો હોય છે. તમે જોજો ડિપ્રેશન શું કહેવાય? અહીંયા મોટા ભાગના લોકો એમાં આવી જાય, નોકરી જતી રહે, આ છે. પણ પરમાત્મામાં શ્રદ્ધા રાખો ને તો કોઈ દિવસ જીવનમાં ડિપ્રેશન શું એનો છાંયો તમારા જીવનમાં નહીં આવે, ક્યારેય નહીં આવે. કારણ કે નોલેજ જોઈએ. તમે સાચી વસ્તુની સમજ આવી જાય ને અને શરણાગતિ હશે તો કોઈ દિવસ થશે નહીં સાચી વસ્તુ સ્વીકાર કરવાની. એટલા માટે અહીંયા કહે છે હે ધનંજય, અગર તું જો મારામાં મનને સ્થિર ના કરી શકે તો અભ્યાસ કર. ચાલ તું અભ્યાસ નથી કરતો. જો આ કાળિયો ઠાકર કેવા રસ્તા બતાવે છે. પહેલાં કહ્યું મનને સ્થિર કર, બુદ્ધિને સ્થિર કર. ચાલ ના વાંધો થાય, કંઈ વાંધો નહીં. આપણે શું ભાઈ તું નથી જા, તું જતો નહીં, આપણે કાઢી મૂકીએ. આ તો મારો કાળિયો ઠાકર છે. બીજો રસ્તો બતાવ્યો, તું અથ ચિત્તમ સમાધાતુમ ન શકનોસી મય સ્થિરમ. અભ્યાસ યોગ કર. ધનંજય નામ કેવું છે? રીચ નામ હોવા જોઈએ, હૃદયથી નામ આવવું જોઈએ. ધનંજય, પાર્થ, કેવા નામ હોય? નારાયણ, વિષ્ણુ, સવિતા, નર્મદા. પહેલાં હૃદયના નામ હતા, હવે તો ક્રિસ. મારા છોકરાનું નામ એવું હોવું જોઈએ કે આખા બધા છોકરાઓથી જુદું પડે. એટલે એવું નામ રાખ કે નારાયણ કરતાં પેલો અજામિલ તરી ગયો, પાપાચારી ભાગવતમાં આવે છે. અત્યારે નામની સ્પર્ધા, અને જે નામ પાછળ હું રખડ્યો, સારામાં સારું નામ પાડું. વિચાર કરો કે સારામાં સારું નામ પાડ્યું. જન્મ્યો ત્યારે અનામી, આહા મારું નામ નહોતું. જન્મ્યો ત્યારે અનામી, વચ્ચે નામી, અને જ્યારે શરીર શાંત થયું ત્યારે નનામી. વચ્ચે નામ પાછળ હું ફર્યા કર્યું. અને અહીંયા કહે છે પરમાત્મા, હે ધનંજય એટલે તું ધન, તારી પાસે જે વૃત્તિઓ છે, સાત્વિક વૃત્તિઓનો જીતનારો છે. હે ધનંજય, તું ના મનને સ્થિર કરે તો અભ્યાસ કર. ચાલ અભ્યાસ બી નથી કરી શકે તેમ તો તું તારું જે કર્મ છે ને એ કર્મ મારામાં મૂકી દે. તમે કરાવો છો ભગવાન, જો બીજું કશું જ નથી કરતા, કોઈ ચમત્કારની વાત નહીં. અભ્યાસેપ્ય સમર્થોસી મત કર્મો પરમો ભવ. મારામાં કર્મ એ ઠાકોરજી, જો દ્રષ્ટિ બદલવાની છે. તારી કૃપાથી મારું ઘર ચાલે છે, તારી કૃપાથી હું નોકરી જઉં છું, તારી કૃપાથી હું શ્વાસ લઉં છું, તારી કૃપાથી મારું બધું ચાલે છે. એ ભગવાન તું છે ને મારા બધા કર્મોમાં તાકાત તારી. આટલું જ કરવાનું છે. પછી જો સાહેબ તમારું એક ગાડું કેવું સડસડાટ ચલાવે છે, પણ આપણે ને અહંકારમાં કે હું બધું કરું છું. અહીંયા આ મકાન છે, આની આવી ઉપર છે, એની ઉપર એક ઘીલોડી ચાલતી જતી હોય, તે ઘીલોડી ઘણીવાર ચાલતી થોડીક વારમાં ચાલે, પછી શું કે ઓહો આખાનો ધાબાનો ભાર તો મેં ઉપાડ્યો છે, એવું કહે ને એને, એ અહંકાર થાય. એમ આપણે પણ આખા ઘરનો ભાર હું ઉપાડું છું.
હું ના હોત તો આમ ના થાય, હું ના હોત તો આમ ના થાય, હું ના હોત તો અલા બધું તું હતું તોય બધું છે, તું નહીં હોય તોય બધું છે, અને તું નહોતો તોય બધું હતું. બધી જ વસ્તુ છે. પણ અહીંયા કહે છે કર્મ મારામાં. એટલે જો કર્મ સારું ખોટું કર્મ કરીએ તો એનામાં જાય. કોઈ દિવસ એવું વિચારવાનું નહીં. શું? એને અર્પણ કરી દો. બધા કર્મો એને અર્પણ કરી દો તો કોઈ દિવસ તમારું ક્યારેય કઈ વસ્તુ થઈ શકે નહીં. શું નામ બેન તમારું? હે? હા, રક્ષાબેન. હવે સાચું કહેજો રક્ષાબેન, અહીંયા કર્મ અર્પણની વાત કરે છે. પણ સાચું કહો રક્ષાબેન, તમે કોઈ જગ્યાએ નોકરી કરો છો, સારામાં સારા ક્લાસ 1 ઓફિસર છો, બરોબર? ધારો કે કંપનીમાં, સારામાં સારી કંપનીમાં બહુ નફો થાય, તમારો પગાર ફિક્સ છે, નક્કી કરેલો છે, બહુ નફો થાય તો શેઠ ખુશ થઈને તમને 5-50 હજાર વધારે આપવાનો છે? હે? ના. હવે ધારો કે કંપની લોસમાં ગઈ, નુકસાન થયું, તો તમે ઓછા લેવાનો છે 5-10 હજાર? તમને તો નથી. એટલે કંપનીને ફાયદો થાય તો એનો, અને નુકસાન થાય તો એનું. આપણાથી મતલબ. એમ અહીંયા ઠાકોરજી કહે છે હારા કર્મે મને અર્પણ કર અને ખરાબે અર્પણ કર. આપણે કેવું, હારા મેં કર્યા અને ભગવાન ત્યાં આવું કર્યું એટલે મારે ખરાબ એની ઉપર દોડીએ. ભગવાન કહે છે બધું મને અર્પણ કર. સવારે ઉઠે ત્યારથી અહીંના લોકો છે ને ગીતા પચાય છે, થેન્ક્સ ગિવિંગ. એ લોકો થેન્ક યુ કહે છે, એક દિવસ તો માને છે. આપણે તો હવાના પરમાં ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી કરતા હતા ઘરમાં. હવે બધું ભૂલી ગયું. કરાગ્રે વસતે મોબાઈલ, પહેલો આવી ગયો મોબાઈલ, ઘરમાં આવી ગયો હવે હાથમાં. વિચાર કરો, આપણે ફિયરમાં આવી ગયા. મને પહેલાં બધા નંબરો યાદ રહેતા સાહેબ, કેટલા નંબરો, ફટાફટ મોડા નંબર હતા. અને અત્યારે શું થઈ ગયું, નંબરો ભૂલી ગયા. મારી પાસે મોબાઈલ નથી, મારું શું થશે? આ ફિયર છે એક જાતનો. તો અહીંયા ભગવાન કહે છે કે મારામાં તું કર્મ અર્પણ કરી દે, પછી તું નિશ્ચિંત થઈ જા, નિર્ભર થઈ જા. નુકસાન થાય તો હું જોઈ લઈશ, સારું થશે તો હું જોઈ લઈશ. તારા પાપ પુણ્યનો સરવાળો. પેલો કંપનીવાળો બિંદાસ, સાહેબ કંપની છો ને ખાડામાં ગઈ, માર તો મારા પગારથી મતલબ. શું? એમ ભગવાન કહે છે તું કશું કરતો નહીં, કારણ કે એની તાકાતથી થાય છે બધું. છતાં આપણે એવું માનીએ છીએ કે બધું હું કરું છું, અને આપણે ખોટી લોકોની વાતોમાં આવી જઈએ છીએ. જો કોઈ દિવસ કોઈની વાત આવે ને તો જલ્દી સ્વીકારવી નહીં. સોક્રેટિસ ગ્રીક્સનો એક મોટો વિચક્ષણ બુદ્ધિ પ્રતિમાવાળો થઈ ગયો. સોક્રેટિસનું નામ બહુ, સોક્રેટિસ તમે સર્ચ કરજો, બહુ મોટી હસ્તી ગ્રીકની ફિલોસોફર. એના માટે એક ઓળખીતો માણસ એની પાસે આવ્યો. દોડતા હવે સોક્રેટિસને કહે તમને ખબર પડી, તમારા ત્યાં આવતો હતો ને પેલો માણસ, એ માણસ એના પ્લેટો, એના માટે કંઈ સાંભળ્યું છે અમે? એ માણસ માટે અમે સાંભળ્યું. સોક્રેટિસ કે ભાઈ ઊભો રહે, મારા ત્યાં મારા આવતો તો, મારો શિષ્ય હતો, ગમે તે હતો, તું આવ્યો પહેલાં મારી વાત ખબર. તું મને કંઈ પણ કહે એના માટે, બીજી વ્યક્તિ માટે, જો જીવનમાં બહુ આ સમજવા જેવું દ્રષ્ટાંત છે. તમને આવીને બીજા માણસ માટે કોઈ પણ તમને કંઈ કહે, તું ઊભો રહે ભાઈ, પહેલાં મારી 3 ગણાની કસોટીમાંથી પાર ઉતરવી જોઈએ તારી વાત. 3 ગણાની કસોટી તો કે કઈ? સોક્રેટિસ કહે તે મારા શિષ્ય માટે જે કંઈ સાંભળ્યું છે એ મારી 3 ગણનાની કસોટીમાંથી પસાર કર્યું. આપણે પણ જીવનમાં કોઈની પણ વાત હોય, સગાવાલા હોય, ભાઈની હોય, પત્નીની હોય, પતિની હોય, ગમે તે વાત હોય, આ 3 ગણનામાંથી પસાર કરશો ને તો જીવનમાં દુઃખી નહીં થાવ. પહેલું ગણનું, સોક્રેટિસ કહે છે પહેલું ગણનું સચ્ચાઈનું છે. શું તને વિશ્વાસ છે તું જે વાત કરવાનો છે એ 100% સાચી છે? 100% સાચી વાત છે? ના, એ તો એના વિશે મેં કોકે કહ્યું ને સાંભળ્યું છે. હા, ઠીક છે, તારે એ વાત સાચી છે કે ખોટી એ તને ખબર નથી, તે બીજા પાસેથી સાંભળી છે. નંબર 2, બીજું ગણનું, જે સાચાપણાનું ગણનું છે, તું મારા શિષ્ય માટે જે વાત કરવાનો છે એ સારી છે કે ખોટી? તો તું મારા શિષ્ય વચ્ચે કંઈ ખરાબ કહેવા ઈચ્છે છે, પણ તને ખબર જ નથી કે આ સાચું છે કે ખોટું. પેલો માણસ છોભીલો પડી ગયો. જે વાત તને કહેવાનો છે, મારું ત્રીજું ગણું, પેલો છોભીલો પડી ગયો. ત્રીજું ગણું, જે વાત તું મને કરવાનો છે એ વાત મને ઉપયોગી છે ખરી? તો કે ના, એનાથી તારું કલ્યાણ થવાનું કે બીજાની વાત? તો કે ના, જે વાત
સાચી છે કે ખોટી તને ખબર નથી, સારી છે કે ઉપયોગી એ પણ જાણતો નથી, તો મને કહેવાથી તને શું ફાયદો થશે? ઘણીવાર આપણે ખોટી લોકોની વાતો ભંભેણી આપણે, અને કાન ભંભેણી કહેવાય. ખોટી લોકોની વાતો આપણી મગજ ખરાબ કરીએ છીએ. આપણે જે કરવાનું એ ચૂકી જઈએ. જોજો પંચાયતમાં હું તો ભગવાનને કાયમ માટે કહું, નિંદા કરવી છે, બેસ મારી જોડે. તમારી નિંદા કરનારને નજીક રાખો. જે બોલતો હોય, નિંદક નીરે રખે આંગન કુટી છવાય, બિન પાણી સાબુન બિના નિર્મલ કરે સોહાય. જે તમારી નિંદા કરે ને, કબીર કહે છે બાજુ બેડો. કેમ? આપણા પાપ લઈ જશે. કોઈ દિવસ બિંદાસ રહેવાનું. અને નિંદા કરતો હોય ને, એનો બીજો જન્મ ક્યાં થાય? ધારો કે એનો જન્મ થયો તો બીજો જન્મ ક્યાં થાય? તમારી પાછળ જે બોલતો, કે નિંદા કરનાર શું કરે? બેક બાઇટ કરે, પાછળ બોલે. તો બેક બાઇટ કરનારનો બીજો જન્મ થાય ક્યાં? ગાડી કૂતરું ક્યાં ભસે? પાછળથી જ ભસે. એટલે એના 12 બચ્ચામાં બુકિંગ કરાવે બીજો જન્મ. પાછળ ભસે, એને એ જ કહેવાનું. અહીંયા ચોખ્ખું કહે છે ઠાકોરજી, કોઈ ચિંતા ના કરીશ, કર્મ મને અર્પણ કરી દે. અને હે અર્જુન, કર્મ પણ નહીં અર્પણ કરી શકે, અભ્યાસ પણ થયો નથી, મન બુદ્ધિ મારામાં અર્પણ થાય તેમ નથી. તો હે અર્જુન, એના માટે કૃષ્ણ પરમાત્મા કહે છે, અથ તૈદપ્ય શક્તોસી કર્તુમ મદ્યોગમાશ્રિતઃ સર્વ કર્મ ફલ ત્યાગમ તત કુરુ યતાત્મવાન. હે અર્જુન, તું મને મન બુદ્ધિ અર્પણ નથી કરે, તારી તાકાત નથી, અભ્યાસ પણ થઈ શકે તેમ નથી, તારી પાસે સમય નથી, કર્મો પણ તું અર્પણ કરી શકે તેમ નથી. તો એક કામ તો કરી યાર, કર્મનું ફળ મને અર્પણ કરી દે. કર્મનું ફળ અર્પણ કરી દે, જે આવશે. અગર એ કરવાને, એટલે કર્મ કરવાને સમર્થ નથી મને, તો મન ઇન્દ્રિયો જીતીને મારા યોગનો આશ્રય કરી સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. જો માણસને દુઃખી કોણ કરે છે ખબર છે? કર્મ નથી કરતો. કર્મ તો જડ છે. રમણ મહર્ષિ 51 વર્ષ સુધી પોંડિચેરીમાં રહ્યા. એમણે પોતાનું સ્થાન છોડ્યું નથી. એક જ વાર બોલ્યા, 30 શ્લોક ઉપદેશ સાર. અને એમણે કર્મ માટે કહ્યું છે, કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિમહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. એટલે કર્મ ગતિ નિરોધે, પરમાત્મા સુધી લઈ જવા માટે ગતિનું અવરોધક છે. કારણ અહંકાર લાવે, પતનનો સાગર છે, જળ છે, મર્યાદિત છે. ધારો કે મેં 1 કલાક પહેલાં 6 વાગે બોલવાનું શરૂ કર્યું, હું 7:15 7 વાગે પૂરું કરી, મારું બોલવાનું કર્મ સીમિત થઈ ગયું. એટલે કર્મ સીમિત છે. તો દુઃખી કોણ કરે? કર્મ દુઃખી નથી કરતું. દુઃખી માણસની અપેક્ષા કરે છે. 3 વિદ્યાર્થી હતા, બહુ સરસ દ્રષ્ટાંત. 3 છોકરા હતા, 10મા ધોરણની પરીક્ષા આપવા બેઠા. 10મા ધોરણની પરીક્ષા આપવા બેઠા છે. સરસ રીતે 3 પરીક્ષા આપી અને રિઝલ્ટ આવ્યું. હવે તો ઓનલાઈન આમ જોવે, બોર્ડ ઉપર મુકાયું હતું. સ્કૂલમાં ગયા, પહેલો છોકરો ફર્સ્ટ ક્લાસ આવ્યો, રડે છે. બધા કહે તું રડે છે કેમ? ફર્સ્ટ ક્લાસ આવ્યો. તો કે રડું જ ને, માર તો આખા બોર્ડમાં પહેલું આવતું, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતું, પણ આ ફર્સ્ટ ક્લાસ આવ્યો. હવે હું એટલો દુઃખી એને ફર્સ્ટ ક્લાસ આવ્યો છે, પણ એને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતું આવ્યો, ફર્સ્ટ ક્લાસ માટે દુઃખી છે. બીજો છોકરો એ પણ રડે, ભાઈ તું કેમ રડે છે? તારે સેકન્ડ ક્લાસ આવ્યો છે, સરસ ટકા છે તારે, સારું, મારે ફર્સ્ટ ક્લાસ આવતું. એને પહેલું આવતું, પેલાને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતું, ફર્સ્ટ આવ્યો. બીજો સેકન્ડ ક્લાસ આવ્યો, એને ફર્સ્ટ ક્લાસ આવતું. નતીજો વિદ્યાર્થી આપણા જેવો, પાસ થઈશું કે નહીં કોઈ ચિંતા જ નહીં. કોઈ એમ કે ભાઈ તું પાસ થઈ ગયો, પાસ થઈ ગયો, નાચે કૂદે છે. કેમ? એને અપેક્ષા જ નથી કે હું પાસ થઈશ. પેલાની અપેક્ષા કેટલી વધારે છે, હું મારે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જોઈએ. જેટલી વધારે અપેક્ષા એટલો વ્યક્તિ વધારે દુઃખી, જેટલી ઓછી અપેક્ષા એટલો ઓછો દુઃખી. જીવનમાં કોઈ અપેક્ષા નહીં, મારો કાળિયો ઠાકર રાખે તેમ રહેવાનો. ક્યારેય જીવનમાં દુઃખ નહીં થાય. કર્મ દુઃખી નથી કરતું. હો સાહેબ, સાંભળજો, કર્મ ફળની અપેક્ષા દુઃખી કરે. માટે જ બીજા અધ્યાયમાં કાળિયા ઠાકરે શું કહ્યું? કર્મણી એવ અધિકાર મા ફલેસુ કદાચન.
તું કર્મ કરતો જા, ફળની અપેક્ષા ના રાખીશ, ફળ ઈશ્વર દ્વારા આવે છે. સારું ખોટું ફળ હું આપીશ તને, કોઈ ચિંતા ના કર. અને એટલા માટે કહ્યું, કર્મ એક તું મને કર્મ પણ અર્પણ ન કરી શકે તો મન ઇન્દ્રિયો જીતીને મારા યોગનો આશ્રય કરી સર્વ કર્મોના ફળનો ત્યાગ કરી દે. ત્યાગમાં સાહેબ જે આનંદ છે ને એ પકડી રાખવામાં નથી, છોડવામાં આનંદ. તમે જો સાહેબ કોઈ દિવસ તમે કોઈ વસ્તુ છોડો ને તમને બહુ આનંદ આવશે. તમે ધારો કે જમવા બેઠા છો, તમારા ઘરમાં ત્યાં જમવા બેઠા કોઈ આવ્યું, તમે ખાતા કંઈ ગરીબ માણસ આને ભૂખ્યો છે, તમારા હાથમાં રોટલો છે, તમે જો આપશો ને તમને એક આનંદ થશે કે મેં એને ખવડાવ્યું, ઉદર તૃપ્તિ કરાઈ. કર્ણએ આખી જિંદગી શેનું દાન કર્યું? સોનાનું દાન કર્યું. કર્ણએ આખી જિંદગી સોનાનું દાન કર્યું. એણે સોનાનું દાન કર્યું પણ અન્નનું દાન ના કર્યું. એટલે એને અન્નનું દાન કરવા માટે શેઠ સગારસા તરીકે હિન્દુસ્તાનમાં અવતાર લેવો પડ્યો, બીજો જન્મ લેવો પડ્યો. તમને વાર્તા ખબર છે ને તો જોઈ લેજો, યુટ્યુબ પર ચેલૈયાની વાર્તા. એના પોતાના દીકરાને ખાણીને ખવડાવે છે યાર, વિચાર કરજો. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, અહીંયા બહુ સ્પષ્ટ વસ્તુ કે એ કરવાને પણ અશક્ત હોય તો મન ઇન્દ્રિયો જીતીને મારા યોગનો આશ્રય કરી સર્વ કર્મના ફળનો ત્યાગ કરી દે. પરમાત્માએ અદ્ભુત વાત કરી, કર્મ ફળનો ત્યાગ કરી દે. આગળ કહે છે, શ્રેયો હિ જ્ઞાન અભ્યાસાત જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગ ત્યાગ શાંતિ અનંતરમ. ખરેખર અભ્યાસ કરતા પરોક્ષ જ્ઞાન, બીજાનું જ્ઞાન એ જ તેજ છે. જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ, પરોક્ષ જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. અને ધ્યાન કરતા કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે ત્યાગ કરવાથી તત્કાળ શાંતિ મળે છે. ધારો કે મારી માતાએ 9 મહિના પછી મારો ત્યાગ ન કર્યો તો શું થાય? મૃત્યુ પામી. ના, મારો દીકરો પકડી ના રખાય, મૃત્યુ પામે, છોડવું જ પડે, ત્યાગ કરવો જ પડે. અને જીવનમાં ત્યાગથી જ શાંતિ મળશે. તમે સાચું કહેજો, તમે કોઈ લગ્ન પાર્ટીમાં જાઓ છો ને, કોઈક વાર જાઓ કે નહીં? હા કે ના તો કોઈ લગ્નની પાર્ટીમાં જવું પડે સગાવાલાને ત્યાં. હવે ધારો કે એવી પાર્ટી હોય કે ત્યાં અમુક અહીંયા તો એવું હોય કે ભાઈ રિસેપ્શનમાં સૂટ જ પહેરીને આવવું પડે, અમુક એવું હોય કે ભારે કે એવા કપડાનો ડ્રેસ કોડ હોય છે. હવે સાચું કહેજો, તમે સૂટ પહેરીને જાઓ, ભાઈ રમણલાલ મસ્ત આમ 3 પીસ સૂટ અંદર પહેરીને જાય, ટાઈ બાઈ લગાવે અને સૂટ પહેરીને જાય. સાચું કહેજો, સૂટ પહેર્યા, બૂટ પહેર્યા, અપ ટુ ડેટ પહેર્યા, અને એને એમ કહું, રમણલાલને કહું તમે સૂઈ જાઓ, તો સૂટ પહેરીને રમણલાલ સૂઈ જાય પાછા આવો તો? એટલે હા કે ના તો કહો. બેન ભારે દાગીના પહેર્યા હોય, હીરા મોતીના દાગીના, મોટું ઘરચોરું ભારે, પાછું ઘરનું લગ્ન હોય તો ભારે સાડીઓ બધું પહેર્યું હોય. હવે સાચું કહેજો, તમે એ બધું ભારે પહેર્યું હોય તો તમને ઊંઘ આવે ખરી? કોઈ દિવસ ના આવે. અરે અમુક ઘરમાં તમે હોઈએ, હું રહ્યો જોયો તો પેલા લગ્નમાંથી પાછા આવે ને તો સેન્ડલ કે ચપ્પલ આમ દૂરથી આમ કાઢતા જ આવે, ફટાફટ આમ નાખતા આવે, થાકી ગયા હોય આજે આવી. ઓછામાં ઓછા જેટલા ભારે વસ્ત્રો પહેરી સુઈ જાવ, નહીં સૂટ પહેરી સુઈ જાય નહીં, તમે બધા વસ્ત્ર કાઢીને ઓછામાં ઓછા વસ્ત્ર પહેરજો. એટલે ભારે વસ્ત્રો ત્યાગ કરશો ને, હાશ ભાઈ સાહેબ, ત્યારે શાંતિ મળી. દાગીના વાગીના પહેરીને કોઈ સૂતું નથી. શાંતિ જોઈતી હોય તો એટલા માટે કે બધું જાય ત્યારે શાંતિ મળે. તમે વિચાર કરો, છેલ્લે આપણને ઊંઘ પણ ક્યારે આવે? વિચારો છૂટી જાય બધા, કોઈ વિચાર મનમાં ના રહે ને ત્યારે જ માણસ શાંતિથી સૂઈ શકે છે. જ્યાં સુધી વિચારો ચાલુ હોય ને, એમ ભગવાન કહે છે, અભ્યાસ કરતા પરોક્ષ જ્ઞાન. એવું તો કોઈ તત્વ છે, જો આ પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? એવું તો કોઈ તત્વ છે જે સંપૂર્ણ વિશ્વનું સંચાલન કરે છે. વિજ્ઞાન એને એનર્જી કહે છે, આપણે એને પરમાત્મા કહીએ, આત્મા કહો, પરબ્રહ્મ કહો, એનર્જી કહો. ભાગવતકાર વ્યાસજીએ શું લખ્યું? સચ્ચિદાનંદ રૂપાય. કાળિયો ઠાકર સત છે, ચિત્ત છે, આનંદ છે, એક છે, અદ્વય છે, નિરાકાર છે, પૂર્ણ છે, સંપૂર્ણ છે, સર્વત્ર છે, સર્વમાં છે. એવો જે છે પરમાત્મા, એવું કોઈ તત્વ ઋતુ પ્રમાણે વરસાદ લાવે, ઋતુ પ્રમાણે ફળ લાવે, ફૂલ લાવે છે, એવું તો કોઈ તત્વ છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહોને, નક્ષત્રોને તાકાત આપે છે. એને આપણે એનર્જી કહીએ, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. એના કરતાં એ પરોક્ષ જ્ઞાન કરતાં ધ્યાન, આંખો બંધ કરીને બેસો,
ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે એવું કીધું. ત્યાગથી તત્કાળ શાંતિ મળે છે. ત્યાગેન એકે અમૃતત્વ માનસુઃ. એક મહાન ઋષિ થઈ ગયા, એમને 2 પત્ની હતી, યાજ્ઞવલ્ક્ય ઋષિ, એક મૈત્રી ને ગાર્ગી. એને પોતાની મિલકતના ભાગલા કર્યા. ઋષિ મુનિ પાસે ઢોર ઢાખર આશ્રમની સંપત્તિ બધાના ભાગલા કર્યા. ભાગલા કરી એક પત્નીને કહ્યું આ તારું છે, ને બીજીને કીધું આ તારું છે. હવે ભાગલા કર્યા તો બીજી પત્ની, એક પત્ની લઈને ગઈ. બીજી પત્નીએ પૂછ્યું કે નાથ, તમે આ બધું મને કેમ આપો છો? જો આ વસ્તુ કરતાં હું ધારો કે આ મારી પાસે ઘડિયાળ છે, મને આના કરતાં સારી ઘડિયાળ મળે તો જ હું છોડી શકું કે નહીં? અલા કે ના તો તમે ધારો કે કોઈ ઘર લીધું, બરાબર, તો ઘર લીધું તો તમે ઘર એના કરતાં સારું ઘર મળે તો પેલું જૂનું છોડો કે નહીં? એવું છે. તો તમે કે આ બધી વસ્તુ મને આપો છો, તો જો આના કરતાં સારી વસ્તુ મળી હોય તો જ તમે આને છોડો. તો સારી વસ્તુ મળી, આ નકામી વસ્તુ મને શું કામ આપો છો? હું તમે કહો કે આ ઘડિયાળ મને શું કામ આપો છો? તમારા કામનું ને તમે ફાય રાખો. પેલી પત્નીએ કહ્યું આ બધું તમારા કામનું નથી, તમારે ફાય રાખો, અને આનાથી સારું મળ્યું હોય એ મને કહો, અને તમે એના પૈસા આપો છો, જે બધું આપ્યું એનાથી મને અમરતા મળશે ખરી? તો કે ના, પૈસાથી ક્યારે અમરતા નહીં મળે. તો શેનાથી મળશે? ત્યાગેન એકે અમૃતત્વ માણસ, ન કર્મણા ન પ્રજા ન ધનેન, ત્યાગેન એકે અમૃતત્વ માણસો. ત્યાગથી અમરતા મળશે. છેલ્લી વાત કરી, મારી વાતને વિરામ આપીશ. ત્યાગનું દ્રષ્ટાંત, કારણ કે આવતીકાલથી 3 દિવસ બાકી, મંગળ બુધ ને ગુરુ, જે ભક્તના લક્ષણો 36 લક્ષણો આવતીકાલથી આવશે. અદ્ભુત લક્ષણો છે, શ્રેષ્ઠ છે, અને એટલા માટે અહીંયા ગાડી કહે છે ત્યાગથી અમરતા. 2 સાધુ હતા. અહીંયા પરમાત્માએ અભ્યાસ કરતાં પરોક્ષ જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. પરમાત્માએ બીજા અધ્યાયમાં જ્ઞાનીના લક્ષણો કયા? સ્થિત પ્રજ્ઞાના. ત્યારબાદ આમાં 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણો કયા? 36 લક્ષણો કયા છે, અને 14મા અધ્યાયમાં ગુણાતીતના લક્ષણો કયા? જો ગીતા સંપૂર્ણ શાસ્ત્ર છે. મેં પહેલે દિવસે કહ્યું યુ આર બ્લેસેડ વન માય ડિયર સર, કે તમે આ શ્રાવણ મહિનામાં મારા કાળિયા ઠાકરનો અદ્ભુત ગ્રંથનું શ્રવણ કરવા મળે છે. બધાનો અધિકાર નથી, પાત્ર જોઈએ, પાત્ર વગર ન મળી શકે, અને અધિકાર વગર આવી પણ ન શકાય. મેં કીધું ભોગયોની દેવતાઓ, મને અત્યારે અહીંયા આખો હોલ કેમ દેવતાઓથી ભરેલો છે. દેવોને આ વસ્તુ દુર્લભ છે. શાસ્ત્રગત વાત કરું છું સાહેબ, હું કપોળ કલ્પના નથી, કારણ કે હું પરંપરાનો સાધુ છું. મારી શૃંગેરી મઠ શંકરાચાર્યની પરંપરા છે, અને ઓથેન્ટિક વાત કરું છું. ગીતાની વાત છે, મારો પ્રિય ગ્રંથ. ગીતા મારા લોહીમાં વણાયેલો ગ્રંથ છે, અને એટલા માટે ગયા વર્ષે પરમાત્માએ તક આપી મને 17 દિવસ સુધી પાર્લીની હવેલીમાં 2.5 થી 3 કલાક, રોજ 3 કલાક, 17 દિવસ સુધી 18 અધ્યાય ભણાયા છે. અધિકારી હતા ત્યાં. રોજ સોમવાર મંગળવારે 300 માણસ આવે. પરમાત્માની અપરંપાર મારા કાળિયા ઠાકર કે હું 18 દિવસ બોલ્યો છું, તું 17 દિવસ બોલ, કેવું લાગે? અને પરમાત્માએ પુરુષોત્તમ મહિનો હતો, અને પુરુષોત્તમ મહિનામાં 17 દિવસ બોલાય. તો અહીંયા બહુ સ્પષ્ટ કહે છે ત્યાગથી શાંતિ મળે. પણ ત્યાગથી ક્યારે શાંતિ? 2 સાધુ હતા. બહુ સરસ દ્રષ્ટાંત છે. 2 સાધુ, એમાં એક સાધુ યુવાન અને બીજો સાધુ અનુભવી, થોડી ઉંમરવાળા હતા. બંને કર્મકાંડ કરે, બ્રાહ્મણ શરીર, કર્મકાંડ કરતા હોય. નદી કિનારે રહેતા, આ બાજુ એમનું ગામ અને સામે કિનારે મોટું ગામ. તો બંને સાધુ રોજ હોળીમાં નીકળે અને હોળીમાં જાય, સામે કિનારે જાય, નીકળી અને પછી ગામમાં જાય, કર્મકાંડ કરે, સાંજે પાછા ભેગા આવે. બંને વચ્ચે વાતચીત થઈ. જો ઝઘડો બી ક્યારે થાય? શાસ્ત્રગત કહે છે સૌથી પહેલાં વાત થાય, ઘરમાં નાની વાતો થાય, પછી વાતમાંથી વાદ થાય, તું સાચો ને હું ખોટો, એટલે પૂરું, એટલે વાદ થાય. પહેલાં વાત, પછી વાદ, પછી વિવાદ, પછી જલ્પવાદ, પછી વિખવાદ, અને અંતે ધબાધબી થાય. એકદમ ઝઘડો નથી થતો. અને જો હું સાયકોલોજીનો માણસ છું, સાયકોલોજીનો માણસ એને એવું કહેવાય કે પતિ પત્નીના જીવનમાં, લગ્ન જીવનમાં
મહિનામાં 2-3 હળવા ઝઘડાઓ, મારામારી નહીં, પાછું એવું ના કહેતા મહારાજે કીધું છે, હળવા ઝઘડા થાય ને તો સુખી દાંપત્ય જીવનની નિશાની છે. કેમ? કારણ કે જે બધું ભરી રાખ્યું હોય ને, એક દાડો બોમ્બ થઈને ફાટે ને એને કાં નીકળી જાય ને સારું. તો પેલા મહારાજની જોડે વાતચીત થઈ. પેલો સાધુ એક કહે, યુવાન સાધુ, મહારાજ પૈસો જીવનમાં જરૂરી છે, પૈસો હોય તો બધું થાય, પૈસા વગર કંઈ ના થાય. બીજા અનુભવી સાધુ કે તારી વાત બેટા સાચી છે, જીવનમાં પૈસો જરૂરી, પણ પૈસો જ મુખ્ય છે. ધેટ ઇઝ વાય પ્રોબ્લેમ. પૈસો મુખ્ય નથી, પૈસો જરૂરી ખરો, અનિવાર્ય છે, પણ મુખ્ય છે એવું માનતો નથી. આવી વાત કરી. બંને જણા વચ્ચે વાતચીત ચાલી. એમાં થોડું મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું. હવે છેલ્લી હોડીએ જતી રહી, સામે જતી હતી. એટલે એને કહ્યું, એ ભાઈ ઉભો રે, જો તારી વાતમાં હોડી જતી રહી. તો પેલો કે ના ઉભા રહો. પેલા કહે, ભાઈ પાછો આય. કે ના, હવે હું ના આવું, ત્યાં રહો. અરે કે અહીંયા કોઈ ઓળખતું નહીં, જંગલમાં રહીએ ક્યાં? બહુ બૂમો પાડી. પેલો યુવાન સાધુ કે ભાઈ તું અહીંયા આવ. રોજ 5 રૂપિયામાં જતા હશે બંને જણા, 10 રૂપિયા થાય. આજે કીધું ભાઈ પાછો આય, તને 20 રૂપિયા આપું છું. એટલે પેલા એ સાંભળ્યું, પેલો પાછો આવ્યો. બંનેને લઈને પોતાના ગામ આવ્યા. રાતે સૂઈ ગયા, જઈને પોતાના ઘેર ગયા. અને આપણે પણ જો જે રાતે થયું હોય ને, હવાના પોરમાં પહેલાં ઉઠીને ચાના ટેબલ ઉપર જૂની જ વાત હોય. જોજો, ભૂતકાળની વાત, પહેલી વાત હોય. ગઈકાલ પેલા ત્યાં ગયા હતા ને ત્યાં આવું હતું, એ જ વાત હોય. હવે બંને સાધુ પાછા બેઠા હોડીમાં, પાછા ચાલતા જતા હતા. એ જ વાત આવી. જો મહારાજ, મેં કીધું હતું ને, તમારી પાસે અનુભવ છે, પણ હું કોને પૈસો જીવનમાં મુખ્ય જોઈએ. તો પેલો કે બેટા તારી વાત 100% સાચી, પૈસો જોઈએ. તો કે મેં પૈસા હતા, જો પૈસા હતા ને ગાંઠે 20 રૂપિયા સંઘરી રાખેલા, તો નદી પાર થઈ કે નહીં? ત્યારે પેલાએ કીધું, બેટા પૈસા સંઘરી રાખેલા એટલે નહીં, ત્યાં ગાંઠેથી પૈસા છોડ્યા માટે નદી પાર થઈ છે. પૈસા અહીંયા પકડી રાખ્યા તો નદી પાર થાત નહીં. એ દ્રષ્ટિકોણથી ગીતાકાર કહે છે, ત્યાગે ન એકે. આહા, ઉપનિષદની વાત. અમૃતત્વ માનશું. તારે અમરતા જોઈતી હોય તો જીવનમાં ત્યાગ કરવો પડશે. ક્યાં સુધી કરવાનો? ક્યાં સુધી રાખવાનો? ક્યાં સુધી પકડી રાખવાનો? અને જે દિવસે છોડશો ને, એટલે જ પેલો મહાન સિકંદર જ્યારે ગયો ત્યારે એને લખ્યું કે મારા બંને હાથ ખાલી રાખજો. આયો નગન જાઉં નગન, કોનો છગન કોનો મગન. આખી જિંદગી પેન્ટમાં ને કેટલા ખિસ્સા કરાયા, કેટલા ખિસ્સાવાળી વસ્તુઓ. જ્યારે ગયા ત્યારે કફન આવું, કશું જ કોઈ ખિસ્સું નહીં. વિચાર કરવાનો ને. એટલા માટે ગીતાકાર બહુ સ્પષ્ટ કહે છે કે શ્રેયો હિ જ્ઞાન અભ્યાસાત જ્ઞાન ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગાત શાંતિ રણંતરમ. હે અર્જુન, અભ્યાસ કરતાં પરોક્ષ જ્ઞાન શ્રેષ્ઠ છે, પરોક્ષ જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાગથી જ અમરતા કે તત્કાળ શાંતિ મળે છે. જો તારે શાંતિ જોઈતી હોય તો તારે એનો ત્યાગ કરવો પડશે. આ વાત કરે. અને કઈ આવતીકાલથી અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ. ભક્ત કેવો હોવો જોઈએ? અદ્વેષ્ટા હોવો જોઈએ, સર્વભૂતોનો મિત્ર હોવો જોઈએ, કરુણ હોવો જોઈએ. આવા 36 લક્ષણોનો શુભારંભ કરશે. પવિત્ર શ્રાવણ મહિનામાં ઠાકોરજીની અપરંપાર કૃપાથી આપણે આ શ્રાવણ મહિનામાં શ્રવણ કરી શકીએ છીએ. તમારું તો થાય છે, પણ પરમાત્માની કૃપા જો મારું પણ, હું તો હિન્દુસ્તાનથી દર વર્ષે આવું, કંઈ ઠાકોરજીની વાત કરીએ છીએ. પરમાત્માની કૃપા થઈ અને ઠાકોરજીની અપરંપાર કૃપા. તો આવતીકાલથી 3 દિવસ છે, અને 3 દિવસમાં 36 લક્ષણોમાંથી હું નિષ્ઠાપૂર્વક કહું છું. કારણ કે કાળિયા ઠાકરની વાણી છે. પરમાત્માના પ્રાગટ્યમાં કૃષ્ણ અવતારમાં 2 ગ્રંથ મહાન આપ્યા સમાજને. એક શ્રીમદ ભગવદ્ ગીતા, જેના 700 શ્લોક છે, અને એક શ્રીમદ ભાગવત મહાપુરાણ. નારાયણેન સ્વયં કરીને એમણે બ્રહ્માને કહ્યું એ ભાગવત મહાપુરાણ, જેના 18,000 શ્લોક છે. એકમાં 18,000 શ્લોક અને એકમાં 18 અધ્યાય છે. તો કૃષ્ણ પરમાત્માની વાણી છે, અને ઠાકોરજીની વાણીમાં આપણે સૌ છેલ્લા 4 દિવસથી સ્નાન કરી રહ્યા છે. બાકીના 3 દિવસ છે. તો આ એક લક્ષણ નિષ્ઠાપૂર્વક જો આવી ગયું ને,
તો આ મનુષ્ય જન્મ સાર્થક થઈ જશે. વારંવાર જન્મ મૃત્યુના ચક્રથી પેલે પાર થઈ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, વારંવાર મૃત્યુ, નવ માસની અંદર ઊંધા માથે લટકવું, એના કરતાં મૃત્યુની પેલે પાર જવાની કળા મારો કાળિયો ઠાકર આપણે શીખવા છે. પરમાત્માને પ્રાર્થના કરું, હે સામળિયા, હે કાળિયા ઠાકર, અમારી મનોકામના પૂર્ણ કરજે અને અમને આ 36 લક્ષણમાંથી એકાદ લક્ષણ પર અમારામાં આવે, અમે પણ અદ્વેષ ઠાકોરનો દ્વેષ ન કરીએ, સૌના મિત્ર બનીએ, સૌનું કલ્યાણ કરી શકીએ એવી અમને હિંમત આપજે, સામર્થ્ય આપજે, શક્તિ આપજે, ભક્તિ આપજે. એ જ તારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. મેં સાંભળ્યું છે કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનો કદી અસ્વીકાર થતો નથી. એ જ પ્રાર્થના કરી મારી વાણી કાળિયા ઠાકર પાસેથી ઉધાર લીધી હતી, એના ચરણોમાં સમર્પિત કરું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.